કે આપણે કનેક્ટ થઈ શકશું, કાલે કનેક્ટ થઈશું એવું હોય તો લેટ્સ બેક ટુ વર્ક. સો ગાઈસ આઈ એમ સેઇંગ, પેન હાથમાં લઈ લો છો, બાકી મેં તો લઈ લીધી છે. My sound is clear and also the voice, everything is clear? Sound, voice, recording, everything? Please guys reply. Sound, voice, everything clear? Yeah? Yes, Nancy Panchal, Ritik Lavana. Definitely I will come. Okay. Next sure guys. હવે કે મેસેજ કરશો તો હું તમારા નહીં જોઈ શકું. 1 કલાક પાછું ખેંચીને બીજા 7-8 ક્વેશ્ચન ઉડાઈ દઈએ અને કાલના ક્વેશ્ચન પેપરમાં જે તમારો સેક્શન E જે 20 માર્કનો હોવાનો છે, એટલીસ્ટ પેપર ખરાબ બી જાય ને આપણું તો બી એમાં 19 તો આપણે આવે છે. ખરાબ જાય તો ભાઈ 19 આપણે એટલીસ્ટ એ વાળા સેક્શનમાં 19 or 19.5 or 20 આઉટ ઓફ 20 આપણા સિક્યોર થઈ જાય. ધેટ્સ વોટ આઈ એમ એમિંગ ફોર રાઈટ નાઉ. પછી તમને MCQ VSQ નું કહીએ તો 50 માર્કનું પેપર તો આપણું એમએમ પતી જશે. ઓકે, તો નાઉ ટેક ધ અનધર બકેટ, that is 9, 10, 11, 12. ટેક ધ અનધર બકેટ. અને 11 નંબરના ક્વેશ્ચનમાં મેં એડ કરાવ્યું છે ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ. ઓકે ગાઈસ, સો ક્વેશ્ચન નંબર જે 13 છે એ હું તમને નહીં કરાવું બીકોઝ ઓલરેડી ડન છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ડિરેક્ટિંગ. સો ક્વેશ્ચન નંબર 10, 11 and 12. So first of all we go for question number 10, that is going to be explain barriers to effective communication. That is going to be the last question of the chapter number 6 and that is going to be most IMP. This question will surely come either in 2 marker or 3 marker or 5 marker, somehow in objective, somehow in different way, but surely recommended કરું છું આ ટોપિક માટે. ક્વેશ્ચન શું છે? બેરિયર્સ ટુ એક્સપ્લેન બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. ભાઈ આમાં આખો ટોપિક કરી દેવાનો, આ બેરિયર્સ બી કરી લેવાના અને એના મેથડ્સ બી કરી લેવાના. એડ કરવું હોય તો કરી નાખજો, આખો એક જ ટોપિક છે. ક્વેશ્ચન નંબર 10 છે, એમાં બેરિયર્સ છે અને મેથડ્સ છે, આખો પૂછાય છે. પેજ નંબર 71 ઉપર આપેલો છે. પેજ નંબર 71 માં આપ્યો છે બેરિયર્સ ઓફ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. ધેન પેજ 10 મેઝર્સ ટુ ઓવરકમ બેરિયર્સ ઓફ ઇફેક્ટિવ મેથડ્સ ઓફ કમ્યુનિકેશન. ઓકે, સૌથી પહેલા કમ્યુનિકેશનમાં બેરિયર શું આવે તો લેક ઓફ પ્લાનિંગ. મારો ફ્રેન્ડ રહે છે યુકે અને હું રહું છું ઇન્ડિયામાં. અગર હું બપોરે ફોન કરીશ તો એ ઊંઘતો હશે બીકોઝ એને રાત થઈ હશે, અને અગર રાતે ફોન કરશે એ મને એ સવારે ફોન કરશે તો હું ઊંઘતો હોઈશ. તો અમારે સૌથી પહેલા બંને પ્લાનિંગ કરવું પડશે. તો લેક ઓફ પ્લાનિંગ તમને પહેલો પોઈન્ટ આપેલો છે. પ્લાનિંગ લેક જોવા મળે છે, લેક ઓફ પ્લાનિંગ. તો સૌથી પહેલા તમારે તમારું પ્લાનિંગને પ્રોપર કરવાની જરૂર છે કે વાત કરવી છે, કમ્યુનિકેટ કરવું છે તો તમારું પ્લાનિંગ પહેલા પ્રોપર હોવું જોઈએ. લેક ઓફ પ્લાનિંગ હોવું જોઈએ. ધેટ્સ વોટ this point is trying to say. Faulty transaction, faulty transaction બોલ્યો. faulty translation નો મતલબ શું થાય છે? આમાં લખ્યું છે such message may not be in mother tongue. અમુક વાર કોઈ મેસેજ આપણી જે મધર ટંગ છે એમાં ના હોય, આપણી મધર ટંગ રાજસ્થાની હોય, મારવાડી હોય, ઓર વોટેવર ગુજરાતી, હિન્દી ઓર ઇંગ્લિશ, અગર એમાં અવેલેબલ ના હોય આપણી મધર ટંગમાં તો આપણે ફોલ્ટી ટ્રાન્સલેશન કરી શકીએ છીએ. અને અગર ફોલ્ટી ટ્રાન્સલેશન કરશું તો એ બેરિયર છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન. ખબર પડી? કોઈ જોડે કમ્યુનિકેટ કરો છો અને તમે ઊંધું ક્યારે સમજી શકો ક્વેશ્ચનનું નામ છે. ખબર પડી ક્વેશ્ચન શું કહેવા માંગે છે? કોઈ જોડે વાત કરતા હોય, સપોઝ કરો કે હું તમારી જોડે વાત કરું છું તો તમે ક્યારે ઊંધું સમજશો, બસ એ લખ્યું છે અહીંયા. તો સૌથી પહેલા લેક ઓફ પ્લાનિંગ. લેક ઓફ પ્લાનિંગ એટલે કેવું? ટાઈમ નક્કી ના હોય ત્યારે. બીજું ફોલ્ટી ટ્રાન્સલેશન થયું હોય. ફોલ્ટી એટલે કેવું? ખોટું ટ્રાન્સલેશન થયું હોય કે તમે ટ્રાન્સલેશન ખોટું કરો. તમે મને ઇંગ્લિશમાં કંઈક કહેતા હોય પણ મને વર્ડ ખબર ના પડે તો હું કંઈક બીજું સમજીને બેસી જાઉં. ઘણી વાર આવું થતું હોય છે. અનક્લિયર મેસેજ. અમુક વાર માણસ કે અનક્લિયર મેસેજ. અનક્લિયરનો મતલબ તમે સીધી વાત સમજાવો. ચલો બહાર ખાવા જવું છે, તમે કહો જોવું. જોવુંનો મતલબ શું હોય? હા સમજવાની કે ના સમજવાની? તો અનક્લિયર મેસેજ આપો તો કમ્યુનિકેશન પ્રોપર નહીં થાય. જોવુંનો મતલબ હા બી થઈ શકે છે, ના બી થઈ શકે છે. ઇન્ડિયામાં તો ના જ થાય. ના કહેવાનો બીજો વર્ડ જોવું. અનક્લિયર અઝમ્પશન્સ આપ્યા હોય, તમે કોઈ વસ્તુ પાછળ જે અઝમ્પશન્સ આપ્યા હોય પ્રોપરલી ના આપ્યા, અનક્લિયરલી આપેલા હોય તો બી તમારું કમ્યુનિકેશન પ્રોપર નહીં થાય. જેમ કે તમારા ફ્રેન્ડો એવું કીધું કે ગોવાની ટ્રીપમાં જવાનો છો તો તમે મારી મમ્મીને પૂછીને કહો, પણ તમે તમારા ફ્રેન્ડને ના કહો મમ્મીને પૂછીને, અને તમારા ફ્રેન્ડ બધા ગોવા જતા રહે તમે ગારો તો કે મને પૂછ્યા વગર ગો. તમારે કહેવું તો જોતું હતું, તમારે એટલીસ્ટ કહેવું તો જોતું હતું. યુ હેવ ટુ ઇન્ફોર્મ ઇટ. યુ હેવ ટુ ઇન્ફોર્મ ઇટ. ઓકે, ફરીથી કહું છું. લેક ઓફ પ્લાનિંગ. કહીએ ને લેક ઓફ પ્લાનિંગ, ફોલ્ટી ટ્રાન્સલેશન. લેક ઓફ પ્લાનિંગ, ફોલ્ટી ટ્રાન્ઝેક્શન. બે વસ્તુ અનક્લિયર છે. અનક્લિયર મેસેજ, અનક્લિયર અઝમ્પશન્સ. નેક્સ્ટ, શોર્ટેજ ઓફ ટાઈમ. અમુક વાર આપણે ખબર છે ઉતાવળમાં હોઈએ ને તો ધડાધડ બોલતા હોઈએ છીએ, તો ટાઈમિંગની શોર્ટેજ હોય ને તો બી કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ થઈ શકે છે. આગળ, ઓવર બર્ડન ઇન કમ્યુનિકેશન. અમુક વાર માણસ એટલું બધું બોલી જાય છે કે ખબર જ નહીં પડતી.
ઓછું બોલે તોય ખબર ના પડે, વધારે બોલે તો બી ના ખબર પડે. તો ઇફેક્ટિવ શું હોય? ઓછું બોલો, વધારે બોલો નહીં, જે બોલો પ્રોપર ઇફેક્ટિવલી બોલો. સમજમાં આવે છે? આગળ સૌથી પહેલા શું કીધું છે? સૌથી પહેલા લેક ઓફ પ્લાનિંગ, ફોલ્ટી ટ્રાન્સલેશન, અનક્લિયર અઝમ્પશન, અનક્લિયર તમને મેસેજ આપ્યો હોય, અનક્લિયર અઝમ્પશન આપ્યો હોય, શોર્ટેજ ટાઈમ હોય, કાં તો ઓવરબર્ડન હોય, કાં તો ઓછું બોલો, કાં તો વધારે બોલો. બોલો, આ 6 પોઈન્ટ સમજમાં આવી ગયા? અને 7મો પોઈન્ટ લખ્યો છે ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજ. તો સીધી વસ્તુ સમજો, આ મારો ફોન છે, તમારી કોઈ બેનપણીનો મેસેજ આવ્યો હોય, તમે નોટિફિકેશનમાં જોઈ લો અને ઇગ્નોર કરો. બસ એ કીધું છે ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજ. ઘણી બધી વાર આપણે કરતા હોઈએ છીએ. અનક્લિયર ટુવર્ડ્સ મેસેજ, સોરી, ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજ. ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજનો મતલબ શું થાય? બસ એ કીધું છે ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજ. ઘણી બધી વાર આપણે કરતા હોઈએ છીએ. અનક્લિયર ટુવર્ડ્સ મેસેજ, સોરી, ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજ. ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજનો મતલબ શું થાય? ઇગ્નોર કરીએ મેસેજ, ચાલો રિપ્લાય નહીં કરવું. તો એ ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજ. અગર ઇગ્નોર કરશો તો કમ્યુનિકેશન નહીં થાય. આ પોઈન્ટમાં શું કીધું છે? કમ્યુનિકેશન કઈ રીતે નહીં થાય? બસ ના તમને ઇફેક્ટ્સ આપેલા છે કે કઈ જગ્યાએ તમારું કમ્યુનિકેશન નહીં થાય, એની પાછળના તમને રીઝન્સ આપેલા છે. પહેલું રીઝન છે લેક ઓફ પ્લાનિંગ. તમે પ્લાનિંગ નહીં કર્યું હોય, તમે ફોલ્ટી ટ્રાન્સલેશન કર્યા હશે, અનક્લિયર મેસેજ હશે, અનક્લિયર અઝમ્પશન હશે, બીજી વસ્તુ શોર્ટેજ હશે, ઓવરબર્ડન હશે, અને લાસ્ટ પોઈન્ટ ઇગ્નોરન્સ ટુવર્ડ મેસેજ. બોલો, ખબર પડી? આગળ હવે એવી કઈ વસ્તુ છે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરવું હોય તો તમારે શું કરવું પડે? ઓકે, ફરીથી કહું છું એકવાર. લેક ઓફ પ્લાનિંગ, સૌથી પહેલા પ્લાનિંગ નહીં કરો તો વાત નહીં થાય. ઇફેક્ટિવ ફોલ્ટી ટ્રાન્સલેશન હશે તો વાત નહીં થાય. બીજું અનક્લિયર મેસેજ હશે, અનક્લિયર અઝમ્પશન્સ હશે. નેક્સ્ટ શોર્ટેજ ઓફ ટાઈમ નહીં હોય અને ફટાફટ બોલશો તો વાત નહીં થાય. ઓવરબર્ડનિંગ કમ્યુનિકેશન, વધારે બોલશો તો બી સામે વાળાને નહીં ખબર પડે. ટાઈમ નહીં હોય તોય નહીં ખબર પડે, વધારે બોલશો તોય નહીં ખબર પડે. બીજું ઇગ્નોરન્સ ટુવર્ડ્સ મેસેજ, તમારા મેસેજને ઇગ્નોર કરો તો ત્યારે થઈ શકે છે. હવે નેક્સ્ટ તમને આપેલું છે મેઝર્સ ટુ ઓવરકમ ધ બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન. એવા કયા મેઝર્સ છે કે તમારે ધ્યાનમાં રાખવાના છે કમ્યુનિકેશનને ઓવરકમ કરવા માટે? વોટ કાઇન્ડ ઓફ મેઝર્સ યુ હેવ ટુ પુટ ઇન યોર માઇન્ડ. તમામે ઉપર શું ભણાવ્યું કે આ બધી વસ્તુના લીધે વાત નથી થતી, તો વાત કરવી હોય તો તમારે શું કરવું પડે? શાંતિથી સમજાવું છું. જો, ઇન્ફોર્મેશન પ્રિસાઇઝ હોવી જોઈએ અને અન્ડરસ્ટેન્ડ પ્રોપરલી. પ્રિસાઇઝ હોવી જોઈએ અને સામેવાળો સમજી શકે એવી હોવી જોઈએ. ભાઈ આવી જા, આવું ના હોવું જોઈએ. ભાઈ આવી જા ને આપણે મળીએ. પ્રિસાઇઝ હોવી જોઈએ અને સામેવાળાને તમારી ભાષા ખબર પડવી જોઈએ. સૌથી પહેલા પ્રિસાઇઝ હોવી જોઈએ અને સામેવાળા માટે અન્ડરસ્ટેબલ હોવી જોઈએ. પછી બેટા જો 4th પોઈન્ટ જો, કમ્યુનિકેશન ઇઝ અ ટુ વે પ્રોસેસ. કમ્યુનિકેશન ટુ વે પ્રોસેસ છે. કમ્યુનિકેશન કરવું હોય તો બે સાઈડથી થાય, નોટ ફ્રોમ વન સાઈડ. કમ્યુનિકેશન બે જગ્યાએથી થવાનું છે. બોલો, આટલું ખબર પડી ગઈ કે ના ખબર પડી? ચલો અહીંયા ધ્યાન ફરીથી. કમ્યુનિકેશન છે એ પ્રિસાઇઝ હોવું જોઈએ, ઇઝીલી અન્ડરસ્ટેબલ હોવું જોઈએ, ટુ વે પ્રોસેસ છે. હવે એકલો બોલું તો થોડી એને કમ્યુનિકેશન કહેવાય. કમ્યુનિકેશન કોને કહેવાય? અગર બે માણસ વાત કરશે તો એને કમ્યુનિકેશન કહેવાશે. બીજું ફિલિંગ ઓફ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ, 5મો પોઈન્ટ જુઓ. ફિલિંગ ઓફ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ એન્ડ કોઓપરેશન. માણસ વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રસ્ટ અને કોઓપરેશન હોવો જોઈએ. ફિલિંગ ઓફ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ હોવો કમ્યુનિકેશનમાં બહુ જ જરૂરી છે. અમુક વાર આપણે કમ્યુનિકેટ કરીએ કે તમારો ફ્રેન્ડ એને તમને ઇન્ફોર્મેશન આપે પણ તમને ટ્રસ્ટેડ ના હોય. અગર કમ્યુનિકેટ કરી રહ્યા છો એવા જોડે કરો જેનામાં તમને મ્યુચ્યુઅલ ટ્રસ્ટ છે. અત્યારે તમે મારી જોડે લેક્ચર ભરી રહ્યા છો તો તમે મારી જોડે સાથે બોલો તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કમ્યુનિકેશન. પણ અગર તમે લોકો સામે નથી બોલતા, કોઈ ફીડબેક નથી આપતા, ઊંઘી જાઓ છો તો એ કમ્યુનિકેશન નથી. ખાલી મુંડી બી હલાવો છો ને તો બી કમ્યુનિકેશન છે. એ તમારે બુકમાં આવે છે, તમને આઈડિયા હોય તો. બીજું કમ્યુનિકેશન, 7મો પોઈન્ટ, ફાસ્ટ હોવું જોઈએ. ફાસ્ટ અને સુપરફાસ્ટ વચ્ચે ફરક છે. ફાસ્ટ એટલે કેવું? અત્યારે હું ભણાવું છું એ રીતે ફાસ્ટ, ઇકોની જેમ નહીં કે શાંતિથી ભણાવું કે 5 દિવસ છે કે આખું કવર કરાવીએ. પણ બીએમાં કેવો ટાઈમ જ નથી, તો થોડું ફાસ્ટ હોવું જોઈએ પણ નોટ ધેટ મચ કે તમે સમજી જ ના શકો. આગળ 8મો પોઈન્ટ જુઓ, ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. તમે કોઈ જોડે વાત કરો તો એની પાછળ કંઈ મકસદ હોવો જોઈએ, પર્પસ હોવો જોઈએ. પર્પસ વગર ટાઈમપાસમાં વાત કરવી જ ના જોઈએ કોઈ જોડે. અમુક લોકો ફાલતુની વાતો કરે છે. કાલના પેપર માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે, પૂછાઈ જ શકે છે, 100% આઈએમપી છે. બીજું જુઓ, સૌથી પહેલા શું કીધું મેં? એક આ પ્રિસાઇઝ હોવું જોઈએ, ઇઝીલી અન્ડરસ્ટેબલ હોવું જોઈએ. બીજું એના વેરિયસ મીડિયમ છે કમ્યુનિકેશન. કમ્યુનિકેશન કરવું હોય તો વિડીયો છે, ઓડિયો છે, વિઝ્યુઅલ છે, વર્બલ છે, બધા અલગ અલગ મીડિયમ્સ છે. ફિલિંગ ઓફ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ આવશે. પછી જો 6થો પોઈન્ટ જુઓ, કમ્યુનિકેશન શુડ બી શોર્ટર એઝ મચ એઝ પોસિબલ. શોર્ટમાં હોવું જોઈએ, બહુ ડિટેલમાં ના હોવું જોઈએ. ફાસ્ટ હોવું જોઈએ, ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. એમાં કંઈક ફાસ્ટ હોવું જોઈએ, ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ. અને ટાઈમ ટુ ટાઈમ કમ્યુનિકેશન થવું જરૂરી છે. અમુક વાર ખબર છે ને ટાઈમ પર વાત ના કરો તો શું થાય? મમ્મી પપ્પા જોડે ટાઈમ ટુ ટાઈમ વાત ના કરો તો તકલીફ પડી શકે. એટલે ટાઈમ ટુ ટાઈમ વાત કરવી જરૂરી છે. બોલો, સમજી ગયા એટલે સુધી? ફરીથી પ્રિસાઇઝ હોવું જોઈએ છે, ઇઝીલી અન્ડરસ્ટેબલ હોવું જોઈએ છે, વેરિયસ મીડિયમ અવેલેબલ છે કમ્યુનિકેશન માટે, ટુ વે છે, મ્યુચ્યુઅલ ટ્રસ્ટ આવવાનો છે, ફાસ્ટ હોવું જોઈએ, ગોલ ઓરિએન્ટેડ હોવું જોઈએ અને ટાઈમ ટુ ટાઈમ હોવું જોઈએ. પતી ગયો ક્વેશ્ચન? આવડી ગયો? ઓકે, આઈ ગેસ તમારો ક્લિયર થઈ ગયો હશે. મેં બહુ જ સારી રીતે તમને સમજાવ્યો છે. પહેલા ક્વેશ્ચનમાં એવું કહે છે
વાત થતી નથી. બીજા ક્વેશ્ચનમાં કહે છે કે વાત કરવી હોય તો કઈ રીતે કરવાની. That's what question is trying to say. Okay, now move to page number 66. Now move to page number 66. એક જ મિનિટ હું આવું. ધ્રુવ ના ના ધ્રુવ ક્યાં ગયો? મસ્ત મસ્કાબન લેવા મોકલવો તો એને. હાલ નીકળ્યો એ દિવ્યાંશુ અને મોહિત આગળ મને બોલો. મસ્કાબન જોરદાર આવે છે. ઓલું સાદું નહીં હો. માઇક ચાલુ બંધ કરી દો. ચાલુ મસ્કાબન ખાવું છે ભાઈ, બહુ ઈચ્છા થઈ છે હવે. તમારે ખાવું હોય તો આવી જજો ભાઈ. છેલ્લે 8 વાગે ખાધું તું તો હવે તો ભૂખ લાગે કે ના લાગે? કારણ કે છુપાવવાનું નહીં ભાઈ, કઈ છુપાવવાનું નહીં. ખાવું છે તો ખાવું છે ભાઈ, ભૂખ લાગી છે. નીલકમલિયા મસ્કાબન, હા ભાઈ મસ્કાબન જ ખાવાનો છું. અહીંયા છે ને અમદાવાદમાં બહુ મસ્ત મળે છે એક જગ્યાએ, બહુ એટલે બહુ ગજબ મળે છે. ઓલું સાદું વાળું મસ્કાબન નહીં, એક ગજબ લેવલનું મસ્કાબન મળે છે. ઓલું પેરી પેરી વાળું મસ્કાબન. ઓકે, આવજો અમદાવાદ, ખવડાવીશ ક્યારે. બે બંને મસ્કાબન કહું છું બે. ओके, क्वेश्चन नंबर पेज नंबर 66. और क्वेश्चन नंबर इज 11 क्वेश्चन में बदलायो. 11 क्वेश्चन में તમને ચેન્જ કરાયો. ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ બંને વાંચવાના. કાલના પેપરમાં આ જાઓ અને નોન ફાઇનાન્શિયલ પૂછાય તો જે 4 વાગે ભણ્યા છે એમના વાડકા નહીં આવે, અને જે હુઈ ગયા છે ત્યારે હું આપણે ફાઇનાન્શિયલ કયા ઇન્સેન્ટિવ આપવાના અને નોન ફાઇનાન્શિયલ કયા ઇન્સેન્ટિવ આપવાના એ આપણે ભણવાનું છે. ઓકે, ક્વેશ્ચનનું નામ છે કે આપણે આપણા એમ્પ્લોયને ફાઇનાન્શિયલી શું આપી શકીએ છીએ. તો સૌથી પહેલા હું મારા એમ્પ્લોયને ફાઇનાન્શિયલી શું આપું? તો પ્રોફિટ શેરિંગ આપું. ફાઇનાન્શિયલી શું આપું? પ્રોફિટ શેરિંગ આપું. કે ભાઈ બહુ સારું કામ કરે છે તો આઈ હેવ ટુ ગીવ ધ પ્રોફિટ શેરિંગ. ઇફ આઈ મેડ ધ પ્રોફિટ ઓફ 100 crore then I have to give the 5 crore or 10 crore to his or her, him or her. આપણે એટલું આપવું જોઈએ. વધારે કમાવો તો પ્રોફિટ શેરિંગ બી કરવો જોઈએ. સેકન્ડ પોઈન્ટ, કો પાર્ટનરશિપ. કો પાર્ટનરશિપ એટલે કોઈ ધંધા માટે પાર્ટનર બનાવી દો કે વર્ષમાં જેટલું બી કમાશો 10% તારો. પહેલો પોઈન્ટ, બહુ કમાવો તો પ્રોફિટ શેર કરો. બીજો પોઈન્ટ, પાર્ટનર જ બનાવી દો. બોલો, બે પોઈન્ટ ખબર પડી ગઈ. પહેલો પોઈન્ટ શું કીધું છે? પ્રોફિટ શેરિંગ. પછી કો પાર્ટનરશિપ. થર્ડ પોઈન્ટ લખ્યું છે પ્રમોશન. એના કામથી તમે ઇમ્પ્રેસ થઈ ગયા છો તો યુ હેવ ટુ ગીવ ધ પ્રમોશન ટુ હિમ ઓર હર. એને એક સારું પ્રમોશન આપો કે સારી પ્લેસ ઉપર એને લઈ જાઓ. સૌથી પહેલા શું કીધું છે? પ્રોફિટ શેરિંગ, કો પાર્ટનરશિપ, પ્રમોશન. પ્રોફિટ શેરિંગ, કો પાર્ટનરશિપ, પ્રમોશન. પ્રોફિટ શેરિંગ, કો પાર્ટનરશિપ, પ્રમોશન. ફોર્થ ક્વેશ્ચન, બોનસ. એને બોનસ આપો. અગર સારું કામ કર્યું છે, વર્ષ પતે છે તો લે બેટા 2 લાખ રૂપિયા વાપર. બોનસ આપો. પોતાના સ્ટાફને સાચવવો બહુ એટલે બહુ જ જરૂરી છે. તમે તમારા સ્ટાફને નહીં સાચવો તો તમારો સ્ટાફ બીજે જશે ડેફિનેટલી છે. સાચવવો બહુ જ જરૂરી છે. તો સૌથી પહેલા શું કીધું છે? પ્રોફિટ શેરિંગ આપો, કો પાર્ટનરશિપ આપો, પ્રમોશન આપો. પ્રોફિટ પાર્ટનર, કો પાર્ટનરશિપ, પ્રમોશન, પીપીપી. પ્રોફિટ, કો પાર્ટનરશિપ, પ્રમોશન, પીપીપી. ધેન બોનસ આપો. બોનસ આપો પછી કમિશન આપો. કમિશન કોને આપે ખબર છે? સેલ્સ વાળાને આપે. જો સારું સેલ્સ કરે તો તમને કમિશન મળે. કમિશન આપો. અને છેલ્લે તમને કીધું છે પ્રાઇઝ આપો. પ્રાઇઝ એટલે ખબર છે? વર્ષ પતે ને એટલે કંપની વાળા મોટી ઇવેન્ટ્સ રાખે છે. એમાં બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ યર ગોઝ ટુ મિસ્ટર પ્રાંશુ પ્રજાપતિ અને એને મળે 5 લાખ રૂપિયા. ઓર નિસર્ગ વરટિયા ઓર ચાહત ભરવાડ, આ લોકોને બેસ્ટ એમ્પ્લોય ઓફ ધ યર નો અવોર્ડ મળી જાય. મોજ પડી જાય. ઓકે, ફરી કહું છું, ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ કયા છે? તો 6 છે. સૌથી પહેલા છોકરાઓ આપ્યું છે શેર ઇન પ્રોફિટ. પ્રોફિટમાં શેર આપો. કો પાર્ટનરશિપ આપો. પ્રોફિટ શેર કરો. કો પાર્ટનરશિપ આપો. પછી શું આપો? પ્રમોશન આપો, બોનસ આપો, કમિશન આપો અને લાસ્ટમાં કીધું છે પ્રાઇસ આપો. બોનસ, કમિશન, પ્રાઇસ. બોનસ, કમિશન, પ્રાઇસ. બોલો, પડી ગઈ ખબર? બોનસ, કમિશન, પ્રાઇસ. પીપીપી. બોનસ, કમિશન, પ્રાઇસ. એમ તો 4 વાર પી છે. 4 પી યાદ રાખો અને બોનસ કમિશન લખજો. વાર્તા પતી ગઈ. 4 પી, બોનસ કમિશન, વાર્તા પૂરી. શોર્ટકટ કી 4 પી લખો અને બોનસ અને કમિશન લખો. 4 પી, બોનસ, કમિશન. 4 પી, બોનસ, કમિશન. ચલો અહીંયા ધ્યાન આપજો. 4 પી, બોનસ, કમિશન. 4 પી, બોનસ, કમિશન. બોલો, યાદ રહી ગયું? ગપ્પા મારવાના છે યાર. આપણે એવું છે કે છે નહીં. એમાં શેર ઇન પ્રોફિટ આપો, કો પાર્ટનરશિપ, પ્રમોશન, પ્રાઇસ. શેર ઇન પ્રોફિટ, કો પાર્ટનરશિપ, પ્રમોશન, પ્રાઇસ. Profit, co-partnership, promotion, price, bonus, commission. These are the financial incentives that we have to give the employees. સારું કામ કરે તો આ બધી વસ્તુ આપો. તો સરજી, નોન ફાઇનાન્શિયલ શું છે? નોન ફાઇનાન્શિયલ કેવું છે કે મારા ત્યાં ઇકોનોમિક્સ જે સર લે છે, વોટ એવર ધ સર ઇઝ ટેકિંગ ધ ઇકોનોમિક્સ.
કોઈ પણ સર મારા ત્યાં જો ઇકોનોમિક્સ લે છે, અગર એ સારું લે છે તો વર્ષ પછી એમને કહો સર તમે છોકરાઓને ઓસમ મહેનત કરાય છે, હું તમારા પરથી બહુ જ ઇમ્પ્રેસ થયો છું, આઈ એમ ગિવિંગ યુ અશ્યોરન્સ કે તમે હવે કેવું બી કામ કરશો 5 વર્ષ તો હું તમને અહીંયા જ રાખવાનો છું. તો એને કહેવાય નોન ફાઇનાન્શિયલ. નોન ફાઇનાન્શિયલ એટલે મેન્ટલી તમે કોઈને પીસ આપો, જોબ સેફટી આપો, એ 5 વર્ષ તો હું તમને રાખીશ જ. એને કહેવાય નોન ફાઇનાન્શિયલ. તો નોન ફાઇનાન્શિયલમાં પહેલું લખ્યું છે સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ. સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ એટલે શું? કઈ બી કામ કરશો જોબમાંથી નહીં કાઢું, તમારું કામ મને ગમ્યું ભાઈ, હું તમને જોબમાંથી નહીં કાઢું, તમને મારું કામ ગમ્યું હોય તો તમે મને દિલમાંથી નહીં કાઢો. એ જ રીતે હું બી મારા એમ્પ્લોયનું કામ ગમ્યું હોય તો એમને જોબમાંથી નહીં કાઢું. તો ફર્સ્ટ પોઈન્ટ સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ. સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ પહેલો પોઈન્ટ આપ્યો છે સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ. બીજો પોઈન્ટ આપ્યો છે રેકોગ્નિશન ઓફ વર્ક એન્ડ રિવોર્ડ. રેકોગ્નિશન ઓફ વર્ક એટલે કેવું કે સપોઝ તમે કોઈને અપ્રિશિએટ કરો ને, મજાક નહીં કરતો હું, મારી વાત કે હું જનરલ વાત કરું છું, તમે કોઈ બી જગ્યાએ કોઈ બી માણસને અપ્રિશિએટ કરશો ને એ તમારા માટે સારું જ કરશે. કાલે કોનું પેપર તમારા બધાનું સારું ગયું, તમે મને બધાએ કોલ કર્યો, પછી મેં ધીમે બધાને કોલ બેક આપ્યા, ભાઈ મારું દિલ આવી ગયું તમારા લોકો પર. તમે લોકો ફોનમાં જે તારીફ કરતા હતા, સર આમ લખ્યું, ભૂક્કા કરી નાખ્યા, બા બોલાઈ નાખી પેપરની, તો ભાઈ મારું દિલ આવી જાય એમાં. તો બીએમાં વધારે મહેનત કરીશ. પેપર પત્યા પછી તમે કહો સર આમ તેમ લેખનું પૂછડું, ચાલ નીકળ બે જાતે કરતું. તો અગર તમે કોઈને અશ્યોરન્સ આપો છો, તમે કોઈને સારું પહોંચો તો તમારા માટે બેસ્ટ એફર્ટ આપવાનો છે. પણ અગર તમે કોઈ માણસને કન્સિડર નહીં કરો તો એ બી તમને ડેફિનેટલી ફ્યુચરમાં કન્સિડર નહીં જ કરે. ઓકે, આટલું પેલા ખબર પડી ગઈ. લકી રેસ્ટોરન્ટ ફોર મસ્કાબન, યસ, પ્રમોટ કરી લે ભાઈ તું. અસાઇનમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે કેવું? હું એવું કહું, તમે મારા ત્યાં ઇકોનોમિક્સ લેવા માટે આવો છો, હું તને શું કહું, ઓલ સબ્જેક્ટ્સની રિસ્પોન્સિબિલિટી તમારી છે. તમે કેટલા ખુશ થઈ જાઓ કે મારા સાહેબે મારા ઉપર ટ્રસ્ટ કર્યો. ઇફ તમે કોઈના ઉપર ટ્રસ્ટ કરશો ને તો એનું બેસ્ટ આવશે. પણ એ માણસ ઇક્વલ લેતો હોય તમે પાછળથી જુઓ કેવું લે છે, એ માણસને બી મજા ના આવે. ટ્રસ્ટ કાપવો બહુ જ મોટી વસ્તુ છે. ટ્રસ્ટ અપાય નહીં, ટ્રસ્ટ જીતાય હંમેશા. મેં તમને ટ્રસ્ટ આપ્યો નથી, મેં તમારો ટ્રસ્ટ જીત્યો છે. બહુ મોટો ડિફરન્સ છે. હું તમને કહું આઈએમપી માંથી આવશે, દેટ ઇઝ નોટ ધ ટ્રસ્ટ. મેં જીતીને બતાવ્યો. ટ્રસ્ટ ક્યારે ના અપાય, ટ્રસ્ટ હંમેશા જીતાય. આજે મને આખા દિવસમાં એક માણસનો મેસેજ નહીં આવ્યો કે આઈએમપી માંથી પૂછાશે કે નહીં, એક માણસનો મેસેજ નહીં આવ્યો. અને મેસેજ તો આઈએમપી નહીં આવતા, સર પેપર જ મોકલો ને, આઈએમપી છોડો. તો આ ટ્રસ્ટ જીત્યો. ટ્રસ્ટ જીતાય ક્યારે અપાય નહીં. ટ્રસ્ટ ક્યારે માગી નથી શકતા. બસ આ પોઈન્ટમાં એવું લખે છે. પછી એડવાઇઝર. એડવાઇઝર એટલે તમે કોઈ જગ્યાએ અટકી જાઓ તો તમને એડવાઇસ આપશે કે ભાઈ તું આ રીતે કામ કર, તું આ રીતે કામ કર, તું તે રીતે કામ કર. તમારો એમ્પ્લોય તમને એડવાઇસ આપી શકે છે અને તમે બી એને એડવાઇસ આપી શકો છો. યુ કેન બી ધ એડવાઇઝર ઓફ યોર એમ્પ્લોય. યુ કેન બી ધ એડવાઇઝર ઓફ યોર એમ્પ્લોય. તમારા એમ્પ્લોયને જરૂર પડી છે, તમે એડવાઇસ આપો. તમારા એમ્પ્લોયને જરૂર પડી છે તો તમે આપો, તમને જરૂર પડી છે તો તમારો એમ્પ્લોય તમને એડવાઇસ આપશે. મને તો એવું છે ભાઈ કે મારી નીચેના જે માણસો છે એ લોકો અગર મને એડવાઇસ આપશે ને તો હું કન્સિડર કરીશ. અગર તમે લોકો મને એવું કહો ને એડવાઇસ આપશો તો હું કન્સિડર કરીશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ સે તું મને એડવાઇસ આપે છે, માય વર્ડ્સ બી લાઈક આપ મને એડવાઇસ, મને કોઈ વાંધો નથી. તમે કહો સર આમ છે, સર તેમ છે, તમે આ એડવાઇસ આપો, મને કોઈ વાંધો નથી. તો યુ કેન બી ધ એડવાઇઝર, આઈ એમ ગોઈંગ ટુ બી લિસનર. આઈ એમ બી ધ એડવાઇઝર, યુ કેન બી ધ લિસનર. આગળ વેલફેર એક્ટિવિટી. તમે લોકો જે બી કામ કરો બધા વેલફેર માટે કરો. ગુડ મોર્નિંગ એવરીવન, મિસ્ટર રાજ. વેલફેર એક્ટિવિટીઝ કરો. તમે લોકો જે બી કામ કરો તમારા એમ્પ્લોય માટે કરો, જેવી રીતે કરો, પણ વેલફેર માટે કામ કરો. ઘણી બધી તમે ઇન્ડસ્ટ્રી અને ફેક્ટરીઝમાં જોયા હશે, અંદર બી એવું લખેલું છે. એ લોકો છે ને વર્ક પ્લેસમાં છે ને એક એન્વાયરમેન્ટ ક્લિયર કરે છે. કંપનીનું જે ઓફિસ હોય ને, ઓફિસની અંદર ટેબલ ટેનિસ હોય છે, ઓફિસની અંદર બેડમિન્ટન હોય છે. ભાઈ મેં એવી ઓફિસો જોયેલી છે મારી લાઈફમાં. ઓફિસની અંદર સ્વિમિંગ પુલ છે એમ્પ્લોય માટે કે સ્વિમિંગ કરો જોઈને. થાકી ગયા છો કામ કરતા કરતા સ્વિમિંગ કરો. કેન્ટીન એરિયા, કેફેટેરિયા. ભાઈ એકવાર ગૂગલની ઓફિસનો ખાલી વિડીયો ચેક કરો યુટ્યુબ ઉપર. તમે વિચારશો તમારો મોં બંધ નહીં થાય. તો વેલફેર એક્ટિવિટી એમ્પ્લોય માટે કરવી પડે. એવું ના હોય કે કામ કરવા 10 કલાક આવ્યા છો તો ખાલી કામ જ કરાવો. બપોરે 2-3 કલાક એમને રિફ્રેશમેન્ટ આપશો તો દે વિલ ડુ ધ વર્ક ફ્રોમ મોર એફિશિયન્સી એમની આવવાની છે. બોલો ખબર પડી ગઈ? આ 5 પોઈન્ટ લખો, ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇનફ. અને લાસ્ટમાં લખ્યું છે અધર ઇન્સેન્ટિવ્સ. અધર ઇન્સેન્ટિવ એ લોકોને ભાઈ આખો ભાઈ તુમ મેરે ભાઈઓ. ઓકે, સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ પહેલો પોઈન્ટ છે સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ. સેકન્ડ પોઈન્ટ છે, અરે હા યાર બહુ ડિસ્ટર્બ કરે છે સેક્શન સી માટે. આપી દઈશ યાર, લેક્ચર પતશે એટલે આપી દઈશ ભાઈઓ. નહીં ભાઈ તમે નહીં કરો ડિસઅપોઇન્ટ. આટલું કર્યું છે, રાતે 4 વાગે લેક્ચર રહીશ તો સેક્શન સી બી ડિસઅપોઇન્ટ તો નહીં જ કરું ને ભાઈ. તમારા માટે જ કરું છું, હું તો ટાઈમ પાસ નહીં કરતો. થેન્ક યુ બેટા. ઓકે, સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ, રેકોગ્નિશન ઓફ વર્ક. બોલો, સિક્યોરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ, રેકોગ્નિશન ઓફ વર્ક, assessment of responsibility, advisor, welfare activity, other, advisor, welfare, other. સર એક્ઝામમાં ફાઇનાન્શિયલ પૂછાય છે કે નોન ફાઇનાન્શિયલ? દેખો એક્ઝામમાં ખાલી ફાઇનાન્શિયલ પૂછાય તો બધા લખવાના, નોન ફાઇનાન્શિયલ પૂછાય તો બી બધા લખવાના. પણ એવું પૂછાય
કે એક્સપ્લેન ફાઇનાન્શિયલ એન્ડ ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ ઇન્ટરવ્યુમાં 4 લખી દેવાનું. બંને પૂછાય તો 4 લખો, પર્ટિક્યુલર પૂછાય તો બધા લખો, સીધા 3 ક્વેશ્ચન પતી ગયા. ખાલી ફાઇનાન્શિયલ પૂછાય તો બી તમને આવડશે, નોન ફાઇનાન્શિયલ પૂછાય તો બી તમને આવડશે, બંને પૂછાય તો બી તમને આવડશે. ધેટ્સ ઇટ. મૂવ ટુ 65. યસ બેટા, યસ, એપ્રિશિએટ. ઓકે ભાઈ, એટલી ગેરંટી હજી 45 મિનિટ જશે. સેક્શન ઈ એના 20 માંથી એટલીસ્ટ 19 ઓર 19.5 ઓર 20 તમારે સિક્યોર છે. એમાં તમારો એક બી માર્ક નહીં જાય. અને કાલના પેપરમાં તમને કન્ફ્યુઝન થશે. તમને સેક્શન ઈ ઇકોની જેમ બધા આવડતા હશે, બધા આવડતા હશે. સાહેબ કયો લખું કયો ના લખું, મનમાં તમને ક્વેશ્ચન આવશે 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 ને આવશે જ. 6 એ 6 આવડતા હશે. જે 4 માટે શ્યોર હો એ જ લખજો. અને જો 6 એ 6 આવડતા હોય ને તો હું તમને એડવાઇસ આપું છું, કેરેક્ટરિસ્ટિક્સ ના લખતા, એ અવોઇડ કરી નાખજો. 6 એ 6 આવડતા હોય તો કેરેક્ટરિસ્ટિક્સ ના લખતા, તો અવોઇડ કરી નાખજો. પણ જો તમને 3 આવડતા હોય અને ચોથો કેરેક્ટરિસ્ટિક્સ લખવો પડે તો લખજો. 19 થી નીચે માર્ક આ સેક્શનમાં અત્યારના જે છોકરાઓ બધા જોઈન છે કોઈના બાપના બી નહીં આવે. ઓકે ભાઈ, તમારો સેશન બતાવીને હું સુઈ જઈશ તો તમારા મેસેજના આઈ ગેસ હું રિપ્લાય નહીં આપી શકું. તો હું છે ને તમારો સેશન બતાવીશ, પછી 1 થી 2 કલાકમાં તમારી આઈએમપી બાયએમપી ગ્રુપમાં નાખી દઈશ અને 2-3 જે ચેન્જીસ કરીને ગ્રુપમાં બધું નાખી આપીશ. પછી ડિસ્ટર્બ ના કરતા. જે બી કામ હોય લેક્ચર પતે એના 2 કલાકમાં પતાવી દેજો. ફોન ના કરતા, મેસેજ નાખજો, હું રિપ્લાય કરીશ. પછી હું સુઈ જઈશ અબાઉટ 8 વાગે. હવે સાંજે 7 રજ કેટલી 7 રજા છે ને હવે તો. કાલે આવો ને સીધો બેડમાં સીટ લઈને હુઈ જતો. કોઈના બાપને યાદ ના કરતા. કાલે શાંતિથી હુઈ જતો, સવાર વહેલા ઉઠજો. કાલ તો કઈ જ ભણતા નહીં, હું તમને ના પાડું છું. કાલ કશું ના ભણતા. ચલો, પેજ નંબર 65. માસ્લોઝ હાયરાર્કી, મોસ્ટ આઈએમપી ટોપિક. અમુક લોકો હિરેકી બોલે છે, અમુક લોકો હાયરાર્કી બોલે છે, અમુક લોકો હાવજ બોલે છે. જે બોલવું હોય બોલો ભાઈ. कुछ तो ये क्वेश्चन में काला है, कुछ तो ये क्वेश्चन में काला है. कल के एग्जाम के लिए भाई देख लेना अच्छे से. ये क्वेश्चन को मोस्ट रेकमेंडेड कर रहा हूँ. અને હા, રેકમેન્ડેડ નહીં બી કરું ને ભાઈ, આ કીધું છે ને, આ 10 ક્વેશ્ચન તો છે. મેં સમજાવ્યું કઈ રીતે 10 છે. આ 5 માર્કના સમજાવ્યું ને મેં. 10 તો ક્વેશ્ચન છે. હવે 10 માંથી તમારે 6 તો પૂછાવાના છે. ખબર તો છે તમને 6 પૂછાવાના છે. આમાં હું હવે ચિંતા કરવાની. 20 માંથી 20 જ આવવાના છે સેક્શનમાં. અને આ સેક્શન જો છૂટી જાય ને ભાઈ તો તમે ગયા હો યાદ રાખજો. ગયા તોડી નાખીશ મારીને. મજાક કરું છું યાર, તમને થોડી માર્યો એટલો પ્રેમ કર્યા ભાઈ. ભાઈ આપણે 3 ટાયર ભણ્યા હતા ને, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ, નેશનલ. નીચેથી હતો ને તો આ બી નીચેથી જ છે. ઊંધેથી છે. માસ્લોઝ હાયરાર્કી. ખાલી હાયરાર્કી આવે, હાવા પૂજા આવે કે જે આવે, આઈ નો નામ શું છે પણ આ તો ખાલી વાત છે. અરે જે આવે યાર લખી નાખવાનું. અને આ ભાઈ એક મસ્ત આખા પેજમાં બનાવી નાખજો. આમ ડેકોરેટ કરી લો. તમે લખજો ડાયાગ્રામ ઓફ ધ માસ્લોઝ હાયરાર્કી. એની માસીને ઇકોમાં ડાયાગ્રામ દોરીને આવ્યો. 3 ટાયરમાં ડાયાગ્રામ દોરજો. હેડિંગ જ મારવાનું, ડાયાગ્રામ ઓફ ધ 3 ટાયર રિટ્રેસલ. ડાયાગ્રામ દોરો તો એને મસ્ત આમ બોક્સ કરવાનું. હવે જો ઇટ લુક્સ ગુડ મોર એન્ડ ધેટ ઇઝ યોર માર્જિન. આ બી મોટો દોરો, વાડકા આવી જશે પેપર સેકન્ડના. ખાલી ડાયાગ્રામ જોઈ લેશે ને કાં તો 5 અને વાઇફ જોડે ઝઘડીને આવશે તો 4.5. એની નીચે એની સોચ જ નહીં જાય. અને એની નીચે બી સોચ ગઈ તો તમે આગળ બહુ મોટા કાંડ કર્યા હશે પેપરમાં. તમારા કાંડ બહુ જ ખરાબ રહ્યા હશે પેપરમાં. ઓકે, સૌથી પહેલા સાયકોલોજીકલ નીડ્સ છે. સાયકોલોજીકલ કહો કે સાયક્યોલોજીકલ કહો, બંને એક જ વસ્તુ છે. એની પાછળ આખું રીઝન ડિટેલમાં સમજાવીશ. થોડો ડિટેલ તો નહીં જવું અત્યારે ભાઈ. ડિટેલ જઈશ તો સવાર પડી જશે. એસ્ટીમ એન્ડ સ્ટેટસ નીડ્સ. ઊંઘ નહીં આવતી ને પાણી કોફી પી લો છો. ગ્રુપમાં એડ થવું છે બેટા. પર્સનલમાં મેસેજ નાખજે કે સર કેન યુ પ્લીઝ સેન્ડ મી ધ લિંક ઓફ ધ 12th સ્ટેન્ડર્ડ. માય નંબર ઇઝ 8758626818. તો આ નંબર ઉપર મેસેજ કરી દેજે. જો ગાઈસ અત્યારે કોલ કરે છે. શું કહું વધારે, બીજા ફોનમાં બી કોલ આવે છે.
જો વોઇસમેલમાં નાખ્યો અભિયાન, અડધી રાતે ફોન કરે છે. આમ થોડી માણસને શરમ નામની બી વસ્તુ નથી. અડધી રાતે ફોન કરે છે. આ જો આખું વર્ષ ના ભણો ને ભાઈ મારા પર આમ કરો તો, અને ઊંઘવા બી નહીં દે. આ તો ઠીક છે તારે સેશન લઉં છું. Again call. It's guys 4:10, no 4:30. નંબર ના કહેવાય મારે કોઈને. અત્યારે યાર કોણ ફોન કરે? એક હતો યાર. You have to understand guys, I am your backbone, but હું તમારું રિમોટ નથી કે wherever you want to switch the remote હું ઓન થઈ જઈશ. કે તમે કહો કે લોજી બી કોલ, I am not your remote probably. પછી આવું કરો તો ઈચ્છા જ ના થાય. પછી આવું કરો ને તો ભણાવવાની જ ઈચ્છા ના થાય કે આટલું કરીએ ને પછી આ 5 વાગે ફોન કરે સવારે ઉઠીને. ઓકે, માસ્લોસ હાયરાર્કી મોસ્ટ પ્રોબેબલ ક્વેશ્ચન છે એક્ઝામ માટે, આવી જશે. તો આમાં અને બેટા પેપર પ્રેડિક અત્યારે નહીં કરો છો, એના માટે ઘણો ટાઈમ બાકી છે. ઇટ્સ 4:30 જસ્ટ. એ તો 4:30 થયા છે. અરે બ્લોક જ કર્યા છે. આવા તો મેં કેટલા નંબર બ્લોક કર્યા, કેટલાને ગ્રુપમાંથી કાઢ્યા, કેટલાને બ્લોક કર્યા. પણ માણસને કેવું, આપણે ફ્રીમાં કઈ વસ્તુ આપી દઈએ એટલે કદર જ નહીં કે ભાઈ ફ્રીમાં મળે છે ને એટલે કોઈ કદર જ નહીં કોઈ જાતની. ઓકે, ફર્સ્ટ પોઈન્ટ ઇઝ સાયકોલોજીકલ નેટ્સ. ભાઈ ભૂલથી સાયકોલોજીકલ લખાઈ જાય ને તો ઘરે આવીને ફોન ના કરતા કે ભૂલથી આવું લખી નાખે. કોઈ નહીં જોવે હવે સ્પેલિંગ વેલિંગ, કોઈનો ટાઈમ નથી આવો જોવાનો. તો પહેલો પોઈન્ટ છે સાયકોલોજીકલ નેટ્સ. તો માણસને પોતાના જીવનમાં શું જોઈએ? તો સૌથી પહેલા મને મારા જીવનમાં કોઈ વસ્તુ જોતી હોય તો રોટી, કપડાં, મકાન, ફૂડ, ક્લોથ, શેલ્ટર આ મારી પહેલી નીડ હશે. સાયકોલોજીકલ નીડ આ મારી પહેલી નીડ હશે. ફૂડ, ક્લોથ એન્ડ શેલ્ટર આ 3 પહેલી લોઅર નીડ્સ છે, આ બંને હાયર નીડ્સ છે. પહેલા માણસને આ 3 જોઈએ અને પછી આ 2 જોઈએ. ક્વેશ્ચન આ રીતે છે, નીચેથી ચાલુ થાય છે. બીજું પણ તમારે એક્સપ્લેન કરો તો પહેલા સાયકોલોજીકલ નીડ એક્સપ્લેન કરવાનું. ખબર પડી શું કહું છું? ચાલુ ભલે નીચેથી થાય છે પણ એક્સપ્લેન બી નીચેથી ચાલુ કરવાના, પહેલેથી ચાલુ નહીં કરવાના જેમ બુકમાં આપ્યું છે એ રીતે. તો સાયકોલોજીકલ નીડમાં અંદર આપેલું છે ફૂડ, વોટર, ક્લોથિંગ, શેલ્ટર આ બધી બેઝિક નીડ્સ આવે. એ મળી જાય પછી માણસને પોતાના જીવનમાં સેફટી વાળી નીડ્સ જોઈએ. તો સર સેફટી નીડ્સમાં શું આવશે? તો જો આપેલું છે અંદર ફિઝિકલ સેફટી જોશે. ફિઝિકલી સેફટી માણસને ફીલ જોઈએ જ. મને તો સલાહ મળતી જ નથી એટલા ફોન આવે છે. જોબ સેફટી જોઈએ કે ભાઈ મને મારા સાહેબ કાઢી નહીં મૂકે એવી તો મને સેફટી જોઈએ જ. પછી સેફટી અગેન્સ્ટ રિસ્ક. રિસ્ક એટલે કે એવું બને કે મને કંઈક વાગે અને હું 3 મહિના માટે મારા કોઈ બિઝનેસ ના ચલાવી શકું તો મારી જોડે એટલું તો ફંડ હોવું જોઈએ કે આઈ કેન સર્વાઈવ ઇઝીલી ફોર 2-3 years ઇન માય લાઈફ, કે હું કંઈ ના કરું તો આ માણસને પોતાના જીવનમાં સેકન્ડ સ્ટેજમાં જોઈએ. પહેલા માણસને ફૂડ, ક્લોથ, શેલ્ટર જોઈએ. સાયકોલોજીકલ નીડ્સમાં ફૂડ, ક્લોથ, શેલ્ટર મળે ધેટ્સ ઇટ, એ મળી જાય. પછી માણસને પોતાના જીવનમાં સેફટી જોઈએ. શું જોઈએ? સેફટી. સેફટીમાં શું આવશે? ફિઝિકલ સેફટી જોઈએ, જોબ સેફટી જોઈએ, સેફટી અગેન્સ્ટ રિસ્ક જોઈએ, ફિઝિકલ સેફટી જોઈએ, જોબ સેફટી જોઈએ, સેફટી અગેન્સ્ટ રિસ્ક જોઈએ. ધેન શું જોઈએ? સોશિયલ સેફટી જોઈએ. સર સોશિયલ સેફટી શું હોય છે? તો જો અંદર આપેલું છે ધ મેન નીડ ફોર સિક્યોરિટી સેટિસ્ફાઈડ. તો મેન છે ને એક સોશિયલ એનિમલ છે. માણસ છે ને એક સોશિયલ એનિમલ છે. એનિમલ છે ભાઈ, હસી આવે છોડો આપણે કેટલા. એને હી ઓલવેઝ વોન્ટ્સ લવ એન્ડ અફેક્શન. માણસને હંમેશા ફૂડ, ક્લોથ, શેલ્ટર મળે, જીવનમાં જોબ સેફટી મળે, પછી એને લવ અને અફેક્શન જોઈએ. લવ અફેક્શન એટલે તમે જે વિચારો છો એની વાત નથી કરતા. કોના તરફથી જોવું જોઈએ? તો ફેમિલી છે, રિલેટિવ્સ છે, સોસાયટી છે. હું તમારા લેક્ચર લઉં છું તો મારો મોટિવ શું છે? તમારું લવ અને અફેક્શન. મારો મોટિવ પૈસા કમાવાનો તો છે જ નહીં. અગર પૈસા કમાવાનો મોટિવ હોય તો એ કોઈની એક્ઝામ પછી ગ્રુપમાં QR કોડ નાખી દીધો હોય, BA ના લેક્ચરમાં આવવું હોય તો 1000 રૂપિયા નાખી દો પહેલા. ભાઈ BA ના લેક્ચરમાં આવીશ, 2000 છોકરા બધા જોડે 1000 રૂપિયા બી ખાલી લઈ લઉં તો કેટલી અમાઉન્ટ થાય? 20 લાખ રૂપિયા થઈ જાય સીધે સીધા. 20 લાખ તો આમ આવી જાય. તમે તો આપવાના તો જગ મારીને કે વાત તો એમ લાગી જ ગઈ છે BA માં. તો બેટા આમાં શું લખ્યું છે? થર્ડ પોઈન્ટમાં દરેક વસ્તુમાં બેટા પૈસા ના હોય. જો આમાં લખ્યું છે તમને લવ અફેક્શન મળે, મને તમારાથી લવ અફેક્શન મળે છે, મને તમારી જોડે મજા આવે છે કામ કરવાની એટલે હું તમારી જોડે કામ કરું છું. તો જો લખ્યું છે he always wants love affection. કોનાથી જોઈએ? ફેમિલી, રિલેટિવ, સોસાયટી. ફેમિલી છે, રિલેટિવ છે, સોસાયટી છે, આ બધા તરફથી એને લવ અફેક્શન મળવું જોઈએ. પછી જો એસ્ટીમ એન્ડ સ્ટેટસ ને માણસનું પછી પોતાના જીવનમાં કઈક સ્ટેટસ જાય. અગર તમે તમારા 12th ને યાદ કરો તો તમારા મગજમાં તમારા ટ્યુશનના સર આવે, સ્કૂલના મેમ આવે, બધા આવે, આઈ ડોન્ટ માઇન્ડ. પણ એક નામ તો આવું જ જોઈએ કે વ્રત સરે અડધી રાતે જગાડીને ઉજાગરો કરીને એક સાહેબ હતા, પેપર આપતા હતા. પેપર એટલે કે IMP આપતા હતા, ભૂક્કા કરાવતા હતા, તબાહી મચાવતા હતા. તો તમારા મગજમાં આ વસ્તુ આવે એવા બનવા માટે લખ્યું છે અહીંયા સ્ટેટસ ને.
માણસને પહેલા ફૂડ ક્લોથ જોઈએ, પછી જોબ બોબ મળવી જોઈએ, પછી લવ અફેક્શન મળે, ફ્રેન્ડ છે, રિલેટિવ છે, સોસાયટી છે, બધા તરફથી, પછી એને સ્ટેટસ મળે, અને છેલ્લો પોઈન્ટ આપ્યો છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન. લાસ્ટ પોઈન્ટ છે સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એન્ડ સેલ્ફ રિયલાઇઝેશન. તો આનો મતલબ શું થાય ખબર છે? સેલ્ફ એક્ચ્યુલાઇઝેશનમાં તમે જે ફિલ્ડમાં બિલોંગ કરો છો એમાં તમારી ફિલ્ડમાં તમારાથી કોઈ બેસ્ટ છે જ નહીં. એક્ઝામ્પલ આપું, વિરાટ કોહલી ઇન ધ ફિલ્ડ ઓફ ધ ક્રિકેટ રાઇટ નાઉ નો વન ઇઝ ગ્રેટ. યસ, સચિન તેંડુલકર ઇઝ બેસ્ટ, આઈ નો, પણ અત્યારનું કરંટ જનરેશનનો સૌથી કોઈ બેસ્ટ પ્લેયર હોય તો કોહલી છે. આઈ નો, ધોની બી સારો છે, રોહિત બી સારો છે, મારી ફિલ્ડિંગ સેટ ના કરી દેતા, બધા સારા જ છે. આઈપીએલ ની વાર છે ત્યારે આપણે ઝઘડો કરીશું. ધેન અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જો એક્ઝામ્પલ આપેલા છે નીચે લાસ્ટ લાઈનમાં આપ્યા છે. ઝાકિર હુસેન ઇન તબલા, શિવ કુમાર શર્મા ઇન પ્લેઇંગ સંતૂર, સચિન તેંડુલકર ઇન ક્રિકેટ, અમિતાભ બચ્ચન ઇન એક્ટિંગ, લતા મંગેશકર ઇન ધ ફિલ્ડ ઓફ વોકલ મ્યુઝિક. આ બધા માણસો પોતાની ફિલ્ડમાં બેસ્ટ છે, એમનાથી આગળ આ ફિલ્ડમાં કોઈ બિલોંગ જ નથી કરતું. એક્ઝામ્પલ આપું ફૂટબોલ, અગર ફૂટબોલનું નામ મગજમાં આવશે તો બે પ્લેયર આવશે રોનાલ્ડો એન્ડ મેસી. સમવન ઇઝ સેઇંગ રોનાલ્ડો ઇઝ બેસ્ટ, સમવન ઇઝ સેઇંગ મેસી ઇઝ ધ બેસ્ટ. પછી મને ખબર છે ન્યુમાર સારો પ્લેયર છે, નેમાર કરીને કોઈ છે, એમ્બાપ્પે સારો છે, વિનિસિયસ જુનિયર ગ્રેટ પ્લેયર છે, પણ રોનાલ્ડો મેસીની આગળ ફૂટબોલની હિસ્ટ્રીમાં કોઈ જ નથી. એરા ચાલે છે એમનો, ગોલ્ડન એરા. તો આમાં એવું લખ્યું છે તમે તમારી ફિલ્ડમાં તમે બેસ્ટ બની જાઓ. તો માસ્લો કહે છે જીવનમાં આટલી વસ્તુ જોઈએ. આ ત્રણેય નીડ્સ છે લોઅર લેવલની છે, આ બે નીડ છે તમારી હાયર નીડ્સ છે. ચેપ્ટર નંબર 6 ક્રાક. શું ઓકે, વ્રતશાળી સ્ટડી એક્ઝામ્પલ. થેન્ક યુ બેટા. સર પેપર લીક કેટલા વાગે થશે? અરે ભાઈ મૂકને યાર. સુનિલ છેત્રી, યસ બેટા, અપ્રિશિએટ. વ્રત સર બેસ્ટ ટીચિંગમાં, વ્રત સર બીજીટી, થેન્ક યુ સો મચ. ઓકે, એસ્ટીમ વાળું ફરીથી સમજાવું. એસ્ટીમ અને સ્ટેટસમાં જો તમે ડિટેલમાં બતાવો, દેખો ધ રિસ્પેક્ટ ફ્રોમ કલીગ્સ એન્ડ ઓફિસર્સ. તમને બધા ઓફિસર્સ છે, કલીગ્સ છે, સામેથી રિસ્પેક્ટ આપે કે યુ આર ધ બેસ્ટ. અમુક વાર કેવું હોય તમે સોશિયલ ફંક્શનમાં જાઓ ને તો તમારા પપ્પા હોય એ બધાને લોકો સામેથી બોલાવે. આ ફોર્થ પોઈન્ટમાં એવું કહે છે, હું મજાક નહીં કરતો, હું કોઈ બી સોશિયલ ફંક્શનમાં જાઉં, મારી એજ કોઈ 50 વર્ષ કે 40 વર્ષ નથી, મને સોશિયલ ફંક્શનમાં મારા રિલેટિવ સામેથી બોલાવવા આવશે, હું બેટ મારી નાખું. એ તમને ક્યારે આવશે? જ્યારે તમે કંઈક ઉખાડ્યું હશે ત્યારે. વૈભવ સૂર્યવંશી 14 યરનો છે તો બી લોકો એને સામેથી બોલાવવા જશે. કેમ બોલાવવા જશે? એ એની ફિલ્ડનો બેસ્ટ છે. તો તમે ફિલ્ડના બેસ્ટ 14 એ બનો, 24 એ બનો કે 34 એ બનો, તમે જો બેસ્ટ બનશો ને તો લોકો સામેથી બોલાવવા આવશે. બસ આમાં એવું કહે છે. ખબર પડી બેટા? ફોર્થ પોઈન્ટ. અરે સર બહુ જ મજા આવી સવારમાં. જસ્ટિસ ફોર સુનિલ છેત્રી, યસ, હ્યુજ ફેન. ભાઈ સુનિલ છેત્રી બેસ્ટ છે નાની પાર્ટ. ઓકે, તો માસ્લોસ હાયરાર્કી આની મેં ફિલ્ડિંગ સેટ કરી નાખી છે, અને ના કરી હોય તો ભાઈ સોરી. મજા તો શું કહું તમને હવે. બીએ માં રજા આપવાની હતી. મારો તો બિઝનેસ સ્ટડીઝ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. સર ઇકો બી તમારો ફેવરિટ છે, એમ તો બધું ફેવરિટ છે, પણ આમાં બી મજા આવે ત્યાં, ટાઈમ નથી ભણાવવાનો. ભાઈ સોચો मैंने अगर पूरे साल आपको बीए करवा दिया होता, આ રીતે ખાલી મેં તમારા 10 લેક્ચર ખાલી વર્ષમાં બીએ ના લીધા હોય તો બેટા શું કહું યાર. આઈ નો ધ પોઈન્ટ્સ બટ સ્ટીલ નર્વસ. નો वरीज बेटा. हेलो सर, हाउ आर यू? गुड मॉर्निंग. योर वे ऑफ टीचिंग इज वेरी डिफरेंट फ्रॉम अदर. यू आर वेरी फनी इन नेचर. यस बेटा, मैं हर जगह पे नेचुरली रहता हूँ. अभी मैं मस्का बन भी आपके सामने खाऊंगा, वो सस्ते वाला आता है ना, वो वाला. भाई नेचुरल रहो जीवन में, किसी के सामने दिखाना मत करो भाई कि आप बहुत पैसे वाले हो, आपके पास ये है वो है. नेचुरली रहो. ऐसा नहीं है कि आप सबको ऐसा दिखाओ कि मैं पास्ता खाता हूँ, मैं मैक्सिकन खाता हूँ, ये खाता हूँ, वो खाता हूँ. भाई जो खाओ ऐसा कुछ नहीं है, पर नेचुरली रहो. मेरी तो एडवाइस है. ઊંઘ ઉડી કે ના ઉડી અત્યાર સુધી? આપણે કેટલો લેક્ચર ખેંચ્યો? કેટલો ટાઈમ થયો? ઓહો, ઇટ્સ 2 hours 30 minutes. 140 મિનિટ્સ થી લેક્ચર ચાલે છે મારું. 140 મિનિટ્સ થી લેક્ચર ચાલે છે. સર પેપર સર ધ્રુવ આયો એટલે ભાઈ મને નહીં ખબર યાર. 1 મિનિટમાં ભણાવું. થોડું આમ हाथ बात थोड़ा फोल्ड કરી દો. આજે ભણાવવાની વધારે મજા આવે છે. તમારો તો લાઈવ લેક્ચર મેં પહેલી વાર રાતે લીધો, આટલી રાતે. સવારે લીધો તો એ વસ્તુ અલગ હતી. પેલા 4:41 થઈ ગઈ. આઈ થોટ ઇટ્સ 3:30. ઇટ્સ 4:41 રાइट नाउ करंटली. फैंटास्टिक. 123 लोग देख रहे हैं. सर लाइव पढ़ाया પછી લાઈવ YouTube પર રહેવા દેજો કે પાછું રિવાઇઝ કરવા ઈઝી રહેશે. હા વાંધો નહીં, 1 મિનિટમાં ભણાવું છું યાર. अरे ब्रेक क्या લીધો તો? 258 લીધો તો ને? 358 248 લીધો તો ને?
એના પછી પાછો તો 2 કલાક ખેંચાઈ ગયો, કલાક જ ખેંચ્યું લાગે છે એના પછી તો ટાઈમ ક્યાં જાય છે જ ખબર નહીં પડતી. યસ સર રહેવા દેજો. હા હા રાખી લઈશ. મજા આવી ગઈ સર, સેક્શન ની ક્લિયર થઈ ગયો. પ્લીઝ ઈટ, थक गए होंगे. यस सर वी आर एंजॉइंग. अभी बेटा मैं प्लानिंग है सर, यू आर बेस्ट सर. मैं નામની આગળ શું છું કિંગ જેવું અને કેમ કરી દઉં હું પછી કરી દઈશ. એને કે 2 જ લાવવાના છે. અરે આને પછી લેક્ચર ચાલે છે અત્યારે, મારા માટે લેતો હોય અત્યારે. ઓકે, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું ગાઈસ. સર પ્લાનિંગમાં કયું કરવાનું? નાઉ આઈ એમ ટેકિંગ પ્લાનિંગ. 1 મિનિટમાં ચાલુ કરું પ્લાનિંગ. ભાઈ ઊંઘ નહીં આવતી હો બિલકુલ, લિટરલી ગાઈસ જરાય ઊંઘ નહીં આવતી મને. મારી મમ્મીએ વિચારે સાલા ઊંઘતો નહીં તું. કેવું રહ્યું? મજા આવી? સર બીએ માં કઈ નથી કર્યું, શું કરું? અરે ભાઈ કઈ નથી કર્યું તો અત્યારે શું કરતો હતો? લેક્ચરમાં નતો? સર 5 મિનિટનો ઓવરવ્યુ આપશો સેક્શન ઈ નો? બેટા અમારો વિડીયો યુટ્યુબમાં હું અપલોડ કરી દઈશ તો આખો વિડીયો જોઈ લેજે. 2x 3x 4x સારામાં જેટલી સ્પીડ આવતી હોય એટલી. આઈ ડોન્ટ નો. બે યાર મારી ચોકલેટ પડી ગઈ યાર, નસીબ જ ખરાબ. બેસ્ટ અવોર્ડ મળવો જોઈએ સર તમને. બેટા હું ઓવરવ્યુ તો નહીં આપી શકું પણ હા વિડીયો અપલોડ કરી દઈશ. યુ કેન ચેક ઇટ ઇફ યુ વોન્ટ ટુ. चलो चालू कर दो बाजू. आई एम बैक नाउ. हेलो गाइस, आई एम व्रत सर, आई एम बैक. गुड मॉर्निंग टू ऑल ऑफ यू. जो लोग अभी सेशन में ज्वाइन हुए, आई गेस 3-4 लोग अभी सेशन में आ गए हैं वापस. तो बेटा जो खेल था वो खत्म हो चुका है. तुम्हारी लंका लग गई है, तुम्हारी फील्डिंग सेट हो चुकी है. लेक्चर જેને અટેન્ડ કર્યો છે એને ફીલ્ડિંગ સેટ કરી લીધી છે. ઓકે નાઉ તો ચેપ્ટર હતું આપણે પાછલો સાયરા કી બતાવ્યું ને. 3 કે 5 માટે કયું કરવું છે? પટેલ ફીલ, થેન્ક યુ બેટા. ईस्ट और वेस्ट फर्स्ट सर इज बेस्ट. सेक्शन डी कराओ जो आई डोंट माइंड बट गाइस इट्स ऑलरेडी 4:45 तो सेक्शन सी डी બધું કરવા બેસો તો બપોરના 3 વાગી જશે. એક દિવસમાં આખો બીએ નો સિલેબસ ભાઈ ગો ફોર 3 और 5 तो બંને કરાવવાનો તો પહેલા કયું કરાવું? जो वाड़ के आए वो किस में आए? 3 में आया कि 5 में आया? किसी में नहीं है. ओके someone is saying 3 3 3 5 5 3 5 3 3 3 3 5 5 5 3 3 3 5 3 मैं यार मैं कंफ्यूज हो गया एक दिवस नहीं यार. आई एम मोहित सर. ओके आई एम मोहित. ओके देन आई होप वी गो फॉर. मैं यार वो भी कंफ्यूज થઈ ગયો યાર. ચલો હવે જેનો મેસેજ આવશે कैसे કરાવી દઈશ. पटेल सेल नहीं सील, सॉरी बेटा. 3 छोड़ो यार 5 कराई दो. मैं दोनों कराता हूँ यार, बुरा मत लगाना. मैं मनથી વિચાર્યું તો કે જેનો એ નામનો મેસેજ આવશે એ જે कैसे કરાઈશ. એવું એટલા મેસેજ આવ્યા છે કે ચલો ભાઈ 5 કરી દો પહેલા. 5 માં બી કઈ નથી, 3 માં બી કઈ નથી. અને જો બંનેમાં કંઈક લાગતું હોય તો 3 વાગે મજાક કરું તો યાર. क्वेश्चन नंबर 7 एंड क्वेश्चन नंबर 8 टिक कर दो. ये वालों बन चुका हूं. पटेल सिल नहीं हेम. अभी एक बच्चे का स्नैप आया है मेरे को, वो मेरा सेशन ऐसे देख रहा है, यूट्यूब पे देख रहा है. हाय निसर्ग, यू आर वाचिंग मी ऑन सॉरी ऑन टीवी, सॉरी टीवी पे देख रहा है मेरे को. वो सेलिब्रिटी वाली फील आ रही है. तो टेक द फोन. ओके गाइस आई एम मूविंग बैक नाउ. सर प्लीज 10th स्टैंडर्ड. पूरा 10th का मैं पढ़ा तो दिया मैंने नून में साइंस का पूरा.
Okay, now page number 52 and your topic is recruitment. ઇકોની ખતમ થશે તો આમ સોરી બીએ ની ખતમ થશે તો તમારી થિયરિકલ સારી એવી નીકળી જશે. हम यू फील सेफ के यस खाली एक मॉन्स्टर बाकी है स्टैटिस्टिक्स. भाई उसको फाड़ दिया ना स्टेट को तो भाई तुम्हारे मजे ही मजे. स्टेट का पार्ट 2 और स्टेट की थियरी तंग करेगी करेगी करेगी. देखता हूँ भाई, घूमने नहीं जाऊंगा तो आ जाऊंगा पढ़ाने. हेलो गाइस, वेलकम बैक ऐसा करके आ जाऊंगा मेरी स्टाइल में. ओके, नो मोर डिस्कशन नाउ, लेट्स कंटिन्यू गाइस, बैक टू वर्क. अभी पूरा सेक्शन ई खत्म होगा, उसके बाद आपको ब्रेक मिलेगा 10 मिनट्स का. ओके, टॉपिक इज रिक्रूटमेंट, पेज नंबर 52. इसके इंटरनल सोर्सेज है, एक्सटर्नल सोर्सेज है, ये मोस्ट टाइम पे रहते हैं एग्जाम में. एग्जाम में हर ऑल्टरनेट ईयर पे आते ही है. सर पिछले साल आए थे, भाई ऐसा मत बोलो यार. मैं क्या बोलता हूँ, बोर्ड में आते हैं मतलब आते हैं. ओके, योर टॉपिक इज रिक्रूटमेंट. सर जी रिक्रूटमेंट क्या होता है? रिक्रूटमेंट का मतलब होता है हमको किसी बंदे के रिक्वायर्ड है और उसको हम प्रमोट करते हैं या कुछ भी करते हैं. देखो डेफिनेशन दी है, रिक्रूटमेंट इज द प्रोसेस ऑफ एक्वायरिंग राइट एट द राइट टाइम इन द राइट नंबर इन द राइट प्लेस पर्सन विथ राइट क्वॉलिफिकेशन. रिक्रूटमेન્ટ નો મતલબ એવો થાય કે તમે રાઈટ ટાઈમ ઉપર રાઈટ નંબરમાં રાઈટ પ્લેસમાં રાઈટ માણસને રાઈટ ક્વોલિફિકેશન સાથે રાખો. મારે ગુજરાતીના ટીચરની જરૂર છે આજે, તો ભાઈ મહિના પછી રિક્રુટ ના કરવાનો હોય, આજે જ કરવાનો હોય. જરૂર હોય તો ભાઈ રાખવા પડે, ભાઈ મહિના પછી થોડી રાખવાના હોય. તો અમે એવું જ લખ્યું છે, રાઈટ ટાઈમમાં રાઈટ નંબરમાં રાઈટ પ્લેસમાં. રાઈટ ટાઈમ રાઈટ નંબર રાઈટ પ્લેસ, રાઈટ ટાઈમ રાઈટ નંબર રાઈટ પ્લેસ. આગળ રાઈટ પર્સનને રાઈટ ક્વોલિફિકેશન જોડે રાખો, ધેટ ઇઝ નોન એઝ રિક્રુટમેન્ટ. સો ધેર આર બેઝિકલી ગાઈસ ટુ સોર્સિસ ઓફ રિક્રુટમેન્ટ. બરાબર સર, સ્પીડ એક્સપ્રેસ રાખો ભાઈ, ફાસ્ટ જ ચાલે છે. આને બી તમે હજી સ્લો કહો, ઠીક છે ભાઈ, સોરી માય ફોલ્ટ. રિક્રુટમેન્ટના બે સોર્સિસ છે, ઇન્ટરનલ છે અને એક્સટર્નલ છે. બે સોર્સિસ છે, એક તો ઇન્ટરનલ સોર્સ છે અને બીજું એક્સટર્નલ સોર્સ છે. તો સર ઇન્ટરનલ સોર્સિસમાં શું આવશે અને સર એક્સટર્નલ સોર્સમાં શું આવશે? તો બેઝિકલી ઇન્ટરનલ સોર્સ જે રિક્રુટમેન્ટના છે, ઇન્ટરનલ સોર્સ જે રિક્રુટમેન્ટના છે કયા કયા છે? તો જો હું કહું છું સૌથી પહેલો રિક્રુટમેન્ટનો ઇન્ટરનલ સોર્સ છે પ્રમોશન. સૌથી પહેલો રિક્રુટમેન્ટનો ઇન્ટરનલ સોર્સ છે ધેટ ઇઝ નોન એઝ પ્રમોશન. પ્રમોશનનો મતલબ શું થાય? રિક્રુટનો મતલબ શું થાય? માણસને રાખવા છે. તો સર પ્રમોશનમાં માણસને થોડી રાખવાના છે, રાખેલા માણસને ઉપર લઈ જવાનું છે. તો એને રિક્રુટમેન્ટ કઈ રીતે કહેવાય તમે સમજો. અહીંયા મારો હેડ મેનેજર છે, મારા બીજેટીનો એક હેડ મેનેજર છે, એ માણસ રિટાયર થઈ ગયા ઓર ઇન સમ અનઅવોઇડેબલ સર્કમસ્ટાન્સીસમાં એમને રિઝાઇન આપી દીધું, એવું આપણે માનીને ચાલીએ. અને અહીંયા એક મારો છોકરો હતો, એ બહુ મસ્ત કામ કરતો હતો, ગજબ કામ કરતો હતો, અને એ છોકરો આ પોઝિશન ડિઝર્વ કરતો હતો. તો આ માણસ રિટાયર થયો ઓર આ માણસે રિઝાઇન આપ્યું, તો આ છોકરાને પ્રમોટ કરી નાખો. આ માણસ નીકળશે તો અહીંયા કોકને તો રાખવો જ પડશે. તો તમારા એક્ઝિસ્ટિંગમાં જો કોઈ ડિઝર્વ કરતો હોય તો એને જ પ્રમોટ કરી નાખો. તો ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે પ્રમોશન. સેકન્ડ પોઈન્ટ આપ્યો છે ટ્રાન્સફર. ટ્રાન્સફર કરો તો બી રિક્રુટમેન્ટ થાય. સપોઝ કરો કે હું બીજીટીની સેટેલાઇટ બ્રાન્ચમાં ભણાવું છું, પણ મારી ટ્રાન્સફર થઈ ગઈ સેલા બ્રાન્ચમાં. તો સેલા બ્રાન્ચના પર્સપેક્ટિવથી વિચારો તો સેલા બ્રાન્ચમાં તો મારું રિક્રુટમેન્ટ જ થયું છે ને. સૌથી પહેલા આપ્યું છે પ્રમોશન, પછી સેકન્ડ પોઈન્ટ આપ્યો છે તમને ટ્રાન્સફર. પહેલો પોઈન્ટ આપ્યો છે પ્રમોશન, સેકન્ડ પોઈન્ટ તમને આપ્યો છે ટ્રાન્સફર. પછી ફિફ્થ પોઈન્ટ જુઓ, પ્રમોશન વિથ ટ્રાન્સફર. અમુક પણ માણસને શું કરે, પ્રમોટ તો કરે પણ તમારી બ્રાન્ચ બી બદલાઈ દે. કાં તો પ્રમોશન હોય, કાં તો ટ્રાન્સફર હોય, કાં તો પ્રમોશન વિથ ટ્રાન્સફર હોય. પ્રમોશન હોય, કાં તો ટ્રાન્સફર હોય, કાં તો પ્રમોશન વિથ ટ્રાન્સફર હોય. ઓકે, પ્રમોશન, ટ્રાન્સફર, પ્રમોશન વિથ ટ્રાન્સફર. થર્ડ પોઈન્ટ, ફ્રેન્ડ અને રિલેટિવ બોલાવો એમ્પ્લોયના. સપોઝ કરો કે મારે મારી ઓફિસમાં 10 માણસની જરૂર છે અને મારો 100 જણનો સ્ટાફ છે, 100 પીપલનો મારો સ્ટાફ હોય, તો હું મારા 100 પીપલના સ્ટાફને શું કહું, પોસિબલ હોય તો તમારા કોઈ ફ્રેન્ડને જ લઈ આવો ને જોબ માટે, કાં તો તમારા કોઈ રિલેટિવને લઈ આવો ને. બહારથી માણસને શોધવા જાઉં, અગર અંદરનો અંદર પતી જાવ તો પતાવી દો. મારે મારા ટ્યુશનમાં ગુજરાતીના સરની જરૂર છે, સપોઝ કરો, તો મારા મેથ્સવાળા સાયન્સવાળા સરને કહ્યું તમારો કોઈ ફ્રેન્ડ કે રિલેટિવ ગુજરાતી સબ્જેક્ટ ભણાવો, તમે લેતા આવો ને. રિક્રુટમેન્ટ એટલે માણસને રાખવો છે. તમે કઈ રીતે રાખી શકો છો? તો ઇન્ટરનલી બી રાખી શકો છો, એક્સટર્નલી બી રાખી શકો છો. ઇન્ટરનલીમાં 6 પોઈન્ટ છે. પહેલું પ્રમોશન, ટ્રાન્સફર, પ્રમોશન વિથ ટ્રાન્સફર, ફ્રેન્ડ રિલેટિવને બોલાવી દો. પછી પૂછો પાંચમો પોઈન્ટ, રિકોલિંગ રિટ્રેચ એમ્પ્લોય. રિટ્રેચ એમ્પ્લોયનો મતલબ શું થાય ખબર છે? જે માણસને કાઢી દીધા હોય એને ફરી બોલાવો. રિકોલિંગ રિટ્રેચ એમ્પ્લોય એનો મતલબ કેવો થાય કે સપોઝ કરો ગયા વર્ષે મેં 2-4 માણસને કાઢી દીધા હતા કેમ કે મારે એમની કોઈ જરૂર હતી નહીં, કે મારા બિઝનેસમાં મારે જરૂર નથી, પણ હવે મારો બિઝનેસ ગ્રો કર્યો અને મારે 2-4 માણસની જરૂર પડી છે, તો એ લોકોને પાછા બોલાવો. તો આને બી એક ટાઈપનું રિક્રુટમેન્ટ કહેવાય. અને બેટા તમને લાસ્ટ પોઈન્ટ આપ્યો છે વેઇટિંગ લિસ્ટ.
તો વેટિંગ લિસ્ટમાં કેવું હોય કે મારે 2 માણસની જરૂર હતી પણ 20 માણસ મારા ત્યાં આવી ગયા ઇન્ટરવ્યુ આપવા માટે. જરૂર મારે 2 ની હતી, આવી ગયા 20 માણસો. તો ડેફિનેટલી છે 18 પીપલને તો હું રિજેક્ટ કરવાનો છું અને જેને રિજેક્ટ કરું છું એ 18 ને 18 નું મેં બેટા એક લિસ્ટ બનાવીને રાખ્યું છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 મેં 18 ને 18 માણસનું લિસ્ટ બનાવીને રાખ્યું છે. તો આમાં થશે કેવું કે જ્યાં 18 માણસ છે આમાંથી મારે આજે મેં 2 માણસ રાખ્યા છે, આમાંથી કોઈ એક માણસ કાલ ઉઠીને એવું કહે કે સાહેબ હું હવે નોકરી પર નહીં આવવાનો, તો 18 માંથી કોઈ એકને બોલાવી દઉં. તો આ બી 18 માંથી જેને બોલાવું એનું તો રિક્રુટમેન્ટ થઈ ગયું ને. બોલો ખબર પડી? પહેલું પ્રમોશન, પછી ટ્રાન્સફર, પ્રમોશન વિથ ટ્રાન્સફર, પ્રમોશન ટ્રાન્સફર, પ્રમોશન વિથ ટ્રાન્સફર. બોલો આટલું યાદ રહી ગયું? પ્રમોશન ટ્રાન્સફર, પ્રમોશન વિથ ટ્રાન્સફર. ફ્રેન્ડ અને રિલેટિવને બોલાવો, રીકોલિંગ કરો પાસ્ટ એમ્પ્લોયને અને વેટિંગ લિસ્ટ. પ્રમોશન ટ્રાન્સફર, પ્રમોશન વિથ ટ્રાન્સફર, ફ્રેન્ડ રિલેટિવને બોલાવો, રીકોલિંગ કરો પાસ્ટ એમ્પ્લોયને અને વેટિંગ લિસ્ટ. પતી ગયું. બોલો ઇન્ટરનલ સોર્સિસ ક્લિયર છે તમારા? આઈ હોપ ક્લિયર હશે. ફરીથી કહું છું, પ્રમોશન ટ્રાન્સફર, પ્રમોશન વિથ ટ્રાન્સફર, ફ્રેન્ડ રિલેટિવને બોલાવો, રીકોલિંગ કરો જે રિટ્રેચ થઈ ગયા છે, જૂના એમ્પ્લોયને ફરી બોલાવો અને છેલ્લે આપ્યું છે વેટિંગ લિસ્ટ. આગળ એક્સટર્નલ સોર્સિસ કયા છે? રિક્રુટમેન્ટ કરવું હોય એના એક્સટર્નલ સોર્સિસ કયા છે? અમે ઇન્ટરનલ ભણ્યા એમાં શું કીધું? બધું તમે લોકો અંદર પતાવી નાખો. ફ્રેન્ડને બોલાવી દો, રિલેટિવને બોલાવી દો, એ બધું અંદર પતાવી નાખો. તો સરજી એક્સટર્નલ સોર્સિસ કયા છે? તો સૌથી પહેલા મારે માણસની જરૂર હોય ને તો હું એડવર્ટાઇઝમેન્ટ નાખું. હવે તમારું મેં વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે. હવે મારે છે ને સપોઝ કરો, ખાલી વાત છે આ તો, કે મારે 2 ટ્યુટરની જરૂર છે. સપોઝ કરો તો હું તમારા ગ્રુપમાં મેસેજ નાખું કે જે મારા ટ્યુશનની આજુબાજુ રહેતા હોય અને જેને 12th પછી મારા ત્યાં ટ્યુટર માટે આવું છે તો એ લોકો મને કોન્ટેક્ટ કરજો. તો એડવર્ટાઇઝમેન્ટ થઈ કે ના થઈ? તો મેં બહારથી શોધ્યા. પહેલો પોઈન્ટ શું કીધું? થ્રુ એડવર્ટાઇઝમેન્ટ. બીજો પોઈન્ટ થ્રુ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ. એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનો મતલબ શું થાય? જે ગવર્મેન્ટ છે ને એમનું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનું સેન્ટર ચાલે છે. જે સેન્ટરમાં કેવું હોય છે? ગવર્મેન્ટ જે બી એમ્પ્લોયઝ હોય ને બધા લોકોનો ડેટા લે અને એમાં નામ લખે. 1 2 3 4 5 6 7 8 બધા લોકોનું નામ લખે અને જે કંપનીને માણસો રાખવા હોય એના ડેટા આપી દે અને એના માટે ગવર્મેન્ટ પૈસા લે. ખબર પડી કે ના પડી? અને ડેટા આપે તો એ ડેટામાંથી કંપનીવાળા ફોન કરે કે તમારે આવું છે જોબમાં, તો એક્સટર્નલી ગવર્મેન્ટના થ્રુ રિક્રુટમેન્ટ થયું. બોલો સમજમાં આવે છે કે નથી આવતું? બરોબર લેક્ચર ચાલે છે યાર, શું કરે છે યાર? થ્રુ એડવર્ટાઇઝમેન્ટ, થ્રુ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, પછી થ્રુ એજ્યુકેશન. એડવર્ટાઇઝમેન્ટ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. એડવર્ટાઇઝમેન્ટ કરો, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કરો, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કરો. સૌથી પહેલા એડવર્ટાઇઝમેન્ટ કરો, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કરો, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કરો. એડવર્ટાઇઝમેન્ટ કરો, પછી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કરો, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કરો. એડવર્ટાઇઝમેન્ટ કરો, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કરો, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કરો. આગળ જુઓ, ટ્રેડ યુનિયનથી કરો, ટ્રેડ યુનિયનને રાખી લો. આટલું પહેલા ખબર પડી? એડવર્ટાઇઝમેન્ટ કરો, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ કરો, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કરો, ટ્રેડ યુનિયનથી તમે રિક્રુટમેન્ટ કરાવો. એક્સટર્નલ સોર્સિસમાં ખાલી તમને એટલું જ કીધું છે કે તમે રિક્રુટમેન્ટ કઈ રીતે કરાવી શકો છો. એડવર્ટાઇઝમેન્ટ છે, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. એડવર્ટાઇઝમેન્ટ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે. આગળ ટ્રેડ યુનિયનથી રાખો. એડવર્ટાઇઝમેન્ટ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રેડ યુનિયનથી રાખો. પછી થ્રુ કોન્ટ્રાક્ટર્સ, તમે કોન્ટ્રાક્ટર થ્રુ રિક્રુટમેન્ટ કરાવો કે તમારે જે કોન્ટ્રાક્ટરની જરૂર હોય એના થ્રુ રિક્રુટમેન્ટ કરાવડાવો. પછી રિક્રુટમેન્ટ એટ ધ ગેટ. રિક્રુટમેન્ટ એટ ધ ગેટનો મતલબ શું થાય ખબર છે? તમારી જે ઓફિસ હોય ને એનો જે મેઇન બોર્ડ હોય ને, સોરી મેઇન બોર્ડ નહીં, જે મેઇન દરવાજો હોય ને, ખબર છે એમાં ઘણી જગ્યાએ લખેલું હોય છે અહીંયા સ્ટાફની જરૂર છે, અહીંયા સ્ટાફ જોઈએ છે, અહીંયા ફિમેલ સ્ટાફ જોઈએ છે. ખબર ઘણી બધી જગ્યાએ લખેલું હોય છે ગેટ ઉપર. તો આમાંનો પોઈન્ટ છે રિક્રુટમેન્ટ એટ ધ ગેટ. ગેટ ઉપર લખેલું હોય. બોલો ભાઈ આટલું ખબર પડી ગઈ? ફરીથી કહું છું, સૌથી પહેલો પોઈન્ટ છે એડવર્ટાઇઝમેન્ટ, પછી એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, પછી તમને આપ્યું છે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, ટ્રેડ યુનિયન આપેલું છે, કોન્ટ્રાક્ટર છે, રિક્રુટમેન્ટ એટ ધ ગેટ આપેલું છે અને લાસ્ટ પોઈન્ટ આપ્યું છે મોડર્ન મેથડ. મોડર્ન મેથડનો મતલબ શું થાય? તમે રિક્રુટમેન્ટ મોડર્ન મેથડથી કરાવડાવો, જેમાં ઓનલાઈન ખબર છે ઘણી બધી એપ્લિકેશન્સ હોય છે એમાં આપેલું હોય છે
ઓનલાઈન ઘણી બધી એપ્લિકેશન્સ છે એમાં આપેલું હોય કે જેને જોબ જોતી હોય એ લોકો મેસેજ કરજો. ઓનલાઈન ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ સિરીઝ ચાલતી હોય છે. બીજું ઓનલાઈન તો કેવું લગન બી થાય છે સાદી.com ઉપર. કે સાદી.com ઉપર તમારો સીવી નાખી દો, સામેવાળીનો સીવી હોય એને લાઈક કરી નાખો તો તમારો મેચ થઈ જાય. તમે ચેટ કરો આગળ જઈને, મળો ભાઈ. ખાલી મને પ્રોસેસ ખબર છે, હું સાદી.com ઉપર મારું કોઈ એકાઉન્ટ નથી તો આઈડી ના માંગતા, ખાલી મજાક કરું છું, મને ખાલી ખબર છે. ફરીથી પહેલો પોઈન્ટ થ્રુ એડવર્ટાઇઝમેન્ટ, પછી એમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, ટ્રેડ યુનિયન, કોન્ટ્રાક્ટર એન્ડ જોબર્સ, રિક્રુટમેન્ટ એટ ધ ગેટ અને મોડર્ન મેથડ. બોલો, યાદ રહી ગયું? બોલો, અહીંયા સુધી યાદ રહી ગયું કે કોઈ ડાઉટ છે? બોલો, અહીંયા સુધી યાદ રહી ગયું કે ઉપર થઈ ગયું? એડવર્ટાઇઝમેન્ટ, એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન, ટ્રેડ યુનિયન, કોન્ટ્રાક્ટર્સ, મોડર્ન મેથડ અને રિક્રુટમેન્ટ એટ ધ ગેટ. પેજ નંબર 54, પ્રોસેસ ઓફ સિલેક્શન. પ્રોસેસ ઓફ સિલેક્શન. સર 2 માર્ક આઈએમપી ક્વેશ્ચન. લેક્ચર બતાવો કે આઈએમપી આપું? બોલો. Right now I have to take the lecture or I have to send the IMP first? બેટા ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે. હે સ્વિચ ઓન થાય એટલે જો. ઓકે, આઈએમપી જોઈએ છે, લેક્ચર ના લઉં ને તો બંધ કરી દો લેક્ચર. અગર આઈએમપી જોતા હોય 2 માર્કરના તો એમાં મારે પીડીએફ માં ચેન્જ કરવાના છે, કરી દો અને લેક્ચર અત્યારે બંધ કરી દો. બોલો. જલ્દી બોલો. what I have to do? If you want IMP first for 2 marker, then I go for the IMP's question. And if you want to continue the lecture, then I am continuing the lecture. Close the lecture. લેક્ચર ક્લોઝ કરવાના હોય તો હા લખો, ક્લોઝ ના કરવાના હોય તો ના લખો. ક્લોઝ ના કરવાના હોય તો ના લખો. કન્ટિન્યુ કરો. પીપલ લીક માટે પહેલા બતાવું કે ના બતાવું? 129 people is watching right now. It's almost 5:20. Seems like maybe 5 or 5:20. Okay, 5. It's 5 already. No, so I'm continuing the lecture. Okay, continue lecture continue રાખો. સેક્શન બી પ્લીઝ. ભાઈ 5 માર્કર તો પહેલા પતાય. તું સવારે 5 વાગે ઉઠ્યો છો તો તારે તકલીફ તો હશે જ ને થોડી, નહીં તો ઊંઘતો હોય તો ત્યારે. પી ક્યાં માગે છે? પેલા સીડી તો બતાવો. સર હવે પેપર લીક આના પછી હો પ્લીઝ. ओके, पेपर लीक तो नहीं बोलते इसको, मेरा एक्सपीरियंस बोलते हैं. कंटिन्यू लेक्चर कंटिन्यू और यू वांट आईएमपी फर्स्ट? फटाफट पता ही तो कहता हो तो लेक्चर. ओके, फटाफट 5 मार्कर पता ही दो तो चलो. ओके, पेज नंबर 54, प्रोसेस ऑफ सिलेक्शन. सो સૌથી પહેલા વેલકમિંગ એન્ડ પ્રાઇમરી મીટિંગ. સૌથી પહેલા વેલકમ કરો અને પ્રાઇમરી મીટિંગ કરો. તમારા જે બી એમ્પ્લોયીઝ હોય એને વેલકમ કરો, વેલકમ બેક, અને એમની પ્રાઇમરી મીટિંગ કરો. પ્રાઇમરી મીટિંગમાં તમારો જે મેઇન ઓફિસર હોય એને ક્યારે ના કરે. અને બીજું, અને છેલ્લે યાદ કરાવજો ક્વેશ્ચન પતી જાય એટલે હું તમને શીખવાડી દઈશ કે વોટ ઇઝ ધ ટિપ્સ ઓફ ધ પ્રેઝન્ટેશન ધેટ યુ હેવ ટુ રાઇટ ઇન ધ એક્ઝામિનેશન ફોર ધ પ્રોસેસ. તમે જેમ નોર્મલ ક્વેશ્ચન લખો છો એ રીતે નથી લખવાની. પ્રોસેસ માટે કંઈક નવું લખવાનું છે. સો આઈ વિલ ટીપ યુ આફ્ટર કમ્પ્લીટિંગ ધીસ ક્વેશ્ચન. તો વેલકમિંગ ઇન પ્રાઇમરી મીટિંગ. સૌથી પહેલા વેલકમ કરો, પ્રાઇમરી મીટિંગ કરો. હાય ગાઈસ, હાઉ આર યુ? એ રીતે બધાને વેલકમ કરો, પ્રાઇમરી મીટિંગ કરો. પ્રાઇમરી મીટિંગ તમારા જે નોર્મલ એમ્પ્લોયીઝ હોય એ લોકો જ કરે. અગર મારા ત્યાં કોઈ સરને આવું છે તો ડાયરેક્ટ હું મીટિંગ ના કરું. પહેલા મારા જે નોર્મલ લોકો જે બોટમ લેવલ વાળા છે એ લોકો પહેલા સરને મળે. એમનો નેચર એ લોકોના સેટ થાય ને, જે 10 લોકોમાંથી 5 લોકો એમની મારી જોડે મીટિંગ કરાવે, 10-10ની ના કરાવે. બીકોઝ ઓનર ક્યારે એટલો ફ્રી ના હોય.
સમજો છો શું કહેવા માંગુ છું? તો વેલકમિંગ એન્ડ પ્રાઇમરી મીટિંગ, સૌથી પહેલા વેલકમ કરો, પ્રાઇમરી મીટિંગ કરો. અને એમાં જો પ્રાઇમરી મીટિંગમાં શું કરે ખબર છે? જે તમારો રેઝ્યુમ હોય એ ચેક કરે. તો લખ્યું છે રિસીવિંગ એન્ડ સ્ક્રીનિંગ ઓફ એપ્લિકેશન, રિસીવ કરે અને સ્ક્રીનિંગ કરે એપ્લિકેશનને. ધેન ટેકિંગ નેસેસરી ટેસ્ટ, હી ઇઝ ગોઈંગ ટુ ટેક ધ નેસેસરી ટેસ્ટ. ચાર્જર છે ફોનનું, સ્વિચ ઓફ થઈ ગયું છે. સી પિન પડ્યો છે બહારથી, ઓફિસમાં પૂછી લે ને, સી પિન લઈને આવ્યા છો. વેલકમિંગ એન્ડ પ્રાઇમરી મીટિંગ, સૌથી પહેલા વેલકમિંગ કરશે એન્ડ પ્રાઇમરી મીટિંગ કરશે. ધેન સેકન્ડ પોઈન્ટ છે રિસીવિંગ એપ્લિકેશન, એપ્લિકેશનને રિસીવ કરશે અને એપ્લિકેશનને રિસીવ કર્યા પછી નેસેસરી ટેસ્ટ લેશે. તો નેસેસરી ટેસ્ટમાં 4 ટેસ્ટ લેશે: આઈક્યુ, એપ્ટિટ્યુડ, ટ્રેડ એન્ડ સાયકોલોજીકલ. આઈક્યુ, એપ્ટિટ્યુડ, ટ્રેડ એન્ડ સાયકોલોજીકલ. This is probably going to be the IMP for the 2 marker. આ point 2 માર્કમાં પૂછાય છે. Which are the necessary tests that is conducted at the time of the selection? IQ, aptitude, trade and the psychological. અંદર શું લખવાનું? IQ ટેસ્ટમાં જો કોમન સેન્સ છે કે નહીં માણસમાં, જો કોમન સેન્સ ના હોય ને તો ત્યાં રિજેક્ટ કરી નાખો. એપ્ટિટ્યુડ, એનું ઇન્ટરેસ્ટ છે સ્પેસિફિક કામ કરવા માટે કે નથી એ ચેક કરો. ટ્રેડ ટેસ્ટ, એનામાં સ્કિલ છે કે નહીં એ ચેક કરો. અને સાયકોલોજીકલ, એ માણસમાં કોન્ફિડન્સ છે કે નહીં, સેલ્ફ કોન્ફિડન્સ. જો કોન્ફિડન્સ વગરનો માણસ હોય ત્યાં રિજેક્ટ કરો. તમે મારો લેક્ચર 3 કલાકથી કેમ અટેન્ડ કરો છો? બીકોઝ યુ શો ધ કોન્ફિડન્સ ઇન મી. પણ તમને લાગતું હોય કે મારામાં જ કોન્ફિડન્સ નથી તો તમે થોડી મારો લેક્ચર અટેન્ડ કરવાના છો. એવરીવન વોન્ટ્સ કોન્ફિડન્સ. કોન્ફિડન્ટ માણસ હશે તો તમને ઇજ્જત મળવાની છે. ઘણા લોકો કોન્ફિડન્ટ નહીં રાખતા તો તમને ઇજ્જત નહીં મળવાની વસ્તુ માટે. આગળ, પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવો. પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવો. જો આ બધી ટેસ્ટમાં જો માણસ સારો હોય તો એને પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવી દો. ભાઈ કમિંગ ફોર ભાઈ ડુ કમ ફોર ધ પર્સનલ ઇન્ટરવ્યુ. પર્સનલ ઇન્ટરવ્યુમાં ચેકિંગ રેફરન્સ. ચેકિંગ રેફરન્સનો મતલબ શું થાય? પાસ્ટમાં ક્યાં ક્યાં શું કામ કર્યું છે બધું જ ચેક થશે પર્સનલ ઇન્ટરવ્યુમાં. અને રેફરન્સ ચેક કર્યા પછી અગર સ્યુટેબલ આન્સર મળે છે તો એનું પ્રિલિમિનરી સિલેક્શન થશે. કેવું સિલેક્શન થશે? પ્રિલિમિનરી, કે ભાઈ અમે તને રાખવા માટે રેડી છીએ. But it's not like કે અમે તને રાખવાના જ છીએ. We are ready to hire you, but first of all we are taking the medical precautions. એમાં આપ્યું છે મેડિકલ એક્ઝામિનેશન લઈશું. મેડિકલ that means physical examination that we are going to conduct for you. અગર ફિઝિકલ એક્ઝામિનેશનમાં માણસનું ખબર પડે કે એને બ્લડ પ્રેશર છે, બીપી છે કે કોઈ મોટું ડિસીઝ છે તો એવા માણસને કોઈ બી કંપની રાખવાનું પ્રેફર કરતી નથી, એવું એ પોઈન્ટમાં કહે છે. ફરીથી કહું છું, સૌથી પહેલા વેલકમિંગ એન્ડ પ્રાઇમરી મીટિંગ છે. એપ્લિકેશન રિસીવ કરશે. નેસેસરી ટેસ્ટમાં આઈક્યુ, એપ્ટિટ્યુડ, સાયકોલોજીકલ એન્ડ ટ્રેડ ટેસ્ટ લેશે. પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવશે. રેફરન્સ ચેક કરશે. પ્રિલિમિનરી સિલેક્શન કરશે. મેડિકલ એક્ઝામિનેશન કરશે. બીજું, આ મેડિકલ એક્ઝામિનેશનમાં ખબર પડે કે માણસ દુબળો પતળો નથી, વ્યવસ્થિત છે, તો એને અપોઇન્ટમેન્ટ લેટર આપશે કે યુ આર અપોઇન્ટેડ ઇન ધીસ ફર્મ. જે ફીલ આવે કે ભાઈ તું અપોઇન્ટ થયો છે. અને લાસ્ટ પોઈન્ટ ઇઝ ઇન્ડક્શન ઇન્ટુ ઓર્ગેનાઇઝેશન, અલોટમેન્ટ ઓફ વર્ક. એ માણસને પછી વર્ક અલોટ કરશું કે ભાઈ તારે ઓફિસમાં આ રીતે કામ કરવાનું છે. તો માણસનું સિલેક્શન આખી આ પ્રોસેસથી થાય છે. એક્ઝામમાં 5 માર્કમાં તમારી પ્રોસેસ આવે છે તો સર વોટ ઇઝ ધ પ્રેઝન્ટેશન ટીપ? ભાઈ પ્રોસેસ આવે ને તો એક બી પોઈન્ટ ઉપર નીચે ના લખાય. ઈચ એન્ડ એવરી પોઈન્ટ કમ્પલસરી લાઈનમાં હોવો જોઈએ. હોટલમાં જમવા માટે જાઓ તો ફર્સ્ટ ઓફ ઓલ સૂપ આપશે ને પછી ડેઝર્ટ આવશે. મેં એવી કોઈ હોટલમાં ખાવા નથી ગયો કે પહેલા ડેઝર્ટ આપે છે ને પછી સૂપ આપે છે લાસ્ટમાં. તો સૂપ ટુ ડેઝર્ટ, તો પ્રોસેસ ફ્રોમ વેલકમ થી લઈને ઇન્ડક્શન ઓફ વર્ક સુધી હોવી જોઈએ, લાઈનમાં હોવી જોઈએ. પ્રોસેસ ઓલવેઝ ઇન ધ લાઈન. there will be no compromise in the case of the process. Please Patel 2544 wait કરો. Thank you so much guys for replying. તમે મારું કામ આસાન કરી રહ્યા છો. તમારો સેશન પડશે ફોર શ્યોર અડધો પોણો કલાકમાં. જે પીડીએફમાં ચેન્જ છે સેક્શન સી ના, જે મનમાં આવે છે કે એ બધું મારું બેસ્ટ લગાવીને અડધો પોણો કલાકમાં લેક્ચર પતે પછી ગ્રુપમાં સેક્શન સી ની પીડીએફ નાખીશ. પછી અડધો પોણો કલાકમાં તમે જે બી ડાઉટ્સ નાખ્યા છે, તમારા જે બી મેસેજ હશે એના તમને રિપ્લાય આપીશ. then I will take sleep. Okay. Okay, આગળ જુઓ. આ તો પતી ગયું ને ચેપ્ટર 5, તો ગો ફોર ચેપ્ટર 3. ઇન ચેપ્ટર 3 there ઓકે, પ્રોસેસનું પહેલા તમે સમજાવવાનું મારે રહી ગયું છે.
So I will explain how to write the process in board examination. That process will be asked for the 5 marker. In process you have to write all the points and you have to explain each and every point. So first of all, no, this is probably my black pen. We have to take the pencil. So that is going to be my pencil. First of all, that is your page and that is your margin. You need to write process of selection. So first page માં તમારે introduction લખી દેવાનો થોડો ઘણો અને meaning લખી દેવાનો. પોઈન્ટ્સ લખવાના ચાલુ નેક્સ્ટ પેજ થી કરવાના, કેમ કે પ્રોસેસ માટે એક જોરદાર બતાવું છું, આખું પેજ ભરીને પોઈન્ટ લિસ્ટ બનાવવાનું. સો હાઉ યુ હેવ ટુ મેક ઇટ. ઓકે, આઈ વિલ એક્સપ્લેન યુ. ભાઈ બીએ માં તો બહુ ઓછો ટાઈમ છે, મને બી એવું થાય છે. મને તમારા પર દયા આવે છે યાર. એમાં બી સાયન્સની એક્ઝામ ક્યાં આવી ગઈ વચ્ચે. કાલે જો સાયન્સની એક્ઝામ ના હોય ને તો બપોરથી લેક્ચર લેતો હોય છે. આ વચ્ચે સાયન્સની એક્ઝામ બી ખોટી આવી ગઈ. હું બંને બાજુ ફસાઈ ગયો. 10th વાળા બી હતા, 12th વાળા બી હતા. 10th વાળાનું પહેલું બોર્ડ છે, 12th વાળાનું બીજું બોર્ડ છે. આઈ હેવ ટુ કન્સિડર ઓલ ઓફ ધેમ. તો બેઝિકલી દેખો ભાઈ, અહીંયા એ બી સી ડી આ રીતે બધું લખી નાખવાનું. અહીંયા ધ્યાન આપજો, પેન્સિલથી બધે લાઈન કરી દેવાની. પેન્સિલથી એક એક જગ્યાએ તમારે લાઈન કરી દેવાની અને આ રીતે તમારે પ્રોસેસ લખવાની. આ બધા જે બ્લુ છે ને એ બધી મારી પેન્સિલ જૈન છે ને ભાઈ, ખાતા ભણાવીશું અત્યારે. ઓકે, તો ફરીથી કહું છું, આ મારી પેન્સિલ છે, પેન્સિલ રીતે હાઇલાઇટ કરો. પ્રોપર આ રીતે તમારે પોઈન્ટ લિસ્ટ આખું બનાવવાનું છે. પ્રોપર આ રીતે તમારું આખું પોઈન્ટ લિસ્ટ હોવું જોઈએ, પ્રોફેશનલ સ્ટાઇલમાં હોવું જોઈએ. પહેલા આટલું ખબર પડી ગઈ. પોઈન્ટ લિસ્ટ હંમેશા આ રીતે પ્રોફેશનલી સ્ટાઇલમાં હોવું જોઈએ. આખું પેજ ભરીને પોઈન્ટ લિસ્ટ બનાવી દેવાનું. એક્સપ્લેન કરવાના ચાલુ કરો તો જો એમાં શું કરવાનું. સૌથી પહેલા in selection process, welcoming and primary meeting, it is considered to be the first step of the process of the selection. આમાં શું લખવાનું? After welcoming and primary meeting, we have to receive and screening of all the application. That is going to be the second step of the process of the selection process. After receiving screening and applications, we have to take the necessary test. That is considered to be third stage of the process of the selection. તો બધા જ પોઈન્ટમાં આ બે કોમન પોઈન્ટ લખી દેવાના, એક બે પોઈન્ટ તમારા મગજથી લખી નાખવાના, 4-5 લાઈનો ભરી દો તો that is going to be enough. આ પ્રોસેસમાં તમારા 4 પેજ આરામથી ભરાઈ જશે, ફોર શ્યોર છે. સર થર્ડ પોઈન્ટની અંદર 4 પોઈન્ટ છે તો એનું કઈ રીતે બનાવવાનું? આમાં તો આમાં શું કરવાનું ખબર છે? તો થર્ડ પોઈન્ટ છે એની અંદર જે 4 પોઈન્ટ છે તો કઈ રીતે બનાવવાનું? જો આ એ લખ્યો, સોરી આ તમારો સી છે, એની અંદર બી આમ 4 પોઈન્ટ લખી દેવાના. ખબર પડી? આ મોટો લાગશે. પેન્સિલથી બોક્સ કરવાનું ભૂલવાનું નહીં. બોલો, પ્રેઝન્ટેશન ક્લિયર છે બધાનું? એની ડાઉટ્સ? આઈ હોપ ક્લિયર થઈ ગયું હોય અહીંયા સુધી બધું. કોઈ ડાઉટ છે ભાઈ? I am taking break for 5 minutes. I am taking break for 5 minutes. ફોન ઓન થયો, બ્રેક આપો તો જોઈએ લેજો સર, તમે ખુશ થઈ જશો. જોઈ લો.
ખાવાનું વોઇસ આવે છે મારું સારું આવે હવે ભાઈ ખવો જ છું લેક્ચર બતાવો કેમ છે Thank you so much, Nancy Panjal, for sharing the video. Appreciate. As well as maybe him. Mano, please. I will do it. But not now. First of all, I need to complete the 2 or 3 questions. Thank you, beta, for replying. કેમ સુધો નથી માનો ઓ 7 સુધી ખેંચવું છે કેટલા લાયા છો કોણ લેવા ગયું હતું બહુ જલ્દી આવ્યો એ બી છે માનવ ભાઈ 2 મિનિટ ખાવા તો દો યાર હવે Three.
बताओ। खाली सेक्शन ई 5 मिनट में कही दઉં છું. चलो भाई, ब्लड सर इज बैक नाउ. ब्लड सर इज बैक नाउ. दोस्तों को बुला दो अपने. आ जाओ. जय माता जी, जय राम अपीर. आ चुका हूँ. जय माता जी. बुला दो अपने दोस्तों को. गुड मॉर्निंग. तो मैं उठ चुका हूं आपको पढ़ाने के लिए. ચાલુ કરી દઉં. 2-5 મિનિટ આપો, પહેલા ફરી ફટાફટ પતાવી દઉં. પ્લાનિંગ નું પતાવી દઉં ખાલી, અને 3 ક્વેશ્ચન છે પતાવી દઉં એટલે તમારો આખો સેક્શન પતી જાય. ભાઈ હવે છેલ્લો તમારું 45 મિનિટ્સ લઉં છું, એમાં બધું પતાવીને જવા દઈશ. પેપર સાથે બધી વસ્તુ સમજાવીને 45 મિનિટ્સમાં પૂરું કરી દઈશ. મને બી કઈ શોખ નહીં, આ તો યાર તમારા માટે કરવું પડે યાર. બધા લોકો કહે છે તો ભાઈ આઈ એમ ટેકિંગ લાસ્ટ 45 મિનિટ્સ લાસ્ટ લઉં છું. ચલો, પેજ નંબર 30. Your question is limitations of planning. Page number 30, and your question is limitations of planning. તો સૌથી પહેલા ફર્સ્ટ પોઈન્ટ જુઓ, અનસર્ટેન ફ્યુચર. પ્લાનિંગ કર્યું હોય તો ફ્યુચર અનસર્ટેન છે. ફ્યુચરમાં સક્સેસ મળે બી કરી, ફ્યુચરમાં સક્સેસ ના પણ મળે. બીજું, અનસર્ટેન એક્સટર્નલ ફેક્ટર. ફ્યુચર બી અનસર્ટેન છે અને એક્સટર્નલ ફેક્ટર બી અનસર્ટેન છે. બે પોઈન્ટ ખબર પડી ગઈ. ફ્યુચર બી અનસર્ટેન છે, એક્સટર્નલ ફેક્ટર બી અનસર્ટેન છે. ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને એક્સપેન્સિવ છે. ફ્યુચર અનસર્ટેન છે, એક્સટર્નલ ફેક્ટર અનસર્ટેન છે. ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને એક્સપેન્સિવ છે. ફ્યુચર અનસર્ટેન છે, એક્સટર્નલ ફેક્ટર અનસર્ટેન છે. ટાઈમ કન્ઝ્યુમિંગ છે, એક્સપેન્સિવ છે. પ્લાનિંગ ઇરરેલેવન્ટ છે, અને ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન થી પ્લાનિંગ કરશો તો સક્સેસ નહીં મળે. તો આ બધી પ્લાનિંગની લિમિટેશન્સ હતી. પતી ગઈ. હવે આગળ, પ્રોસેસ ઓફ પ્લાનિંગ. એમાં ડિટર્મિનેશન ઓફ ઓબ્જેક્ટિવ કરો, પ્લાનિંગ પ્રિમાઇસીસને ક્લેરિફાઈ કરો, ઓબ્જેક્ટને ડિટરમાઇન કરો, પ્લાનિંગ પ્રિમાઇસીસને ક્લેરિફાઈ કરો, ઇન્ફોર્મેશન કલેક્શન એનાલિસિસ કરો, અલ્ટરનેટિવ બનાવો, એનું ઇવેલ્યુએશન કરો. અલ્ટરનેટિવ બનાવો, એનું ઇવેલ્યુએશન કરો, અને એમાંથી બેસ્ટ પ્લાનને સિલેક્ટ કરો. અલ્ટરનેટિવ બનાવો, ઇવેલ્યુએશન કરો, બેસ્ટ પ્લાનને સિલેક્ટ કરો. બીજું, સબસિડરી પ્લાન બનાવો અને આખા પ્લાનનું ઇવેલ્યુએશન કરો. સબસિડરી પ્લાન બનાવો અને આખા પ્લાનનું ઇવેલ્યુએશન કરો. પ્લાનિંગની લિમિટેશન અને પ્લાનિંગની પ્રોસેસ આઈ હોપ તમને આવડતી હશે, બીકોઝ આ ક્વેશ્ચન બહુ જ કોમન છે. તમને આ ચેપ્ટર તો આઈ હોપ આવડતું હશે, તો આમાં હું ખોટો ટાઈમ પાસ નથી કરતો. અને હોય આ ડિફરન્સ તો આવડે છે ને, પેજ નંબર 7 ઉપર આપ્યો છે. જો તમને આવડતું હોય તો 5 માર્ક આપણા પતી ગયા. આવડે છે. ડિફરન્સમાં ખોટો ટાઈમ વેસ્ટ કરીને આઈ ડોન્ટ થિંક સો કોઈ મતલબ છે. બીજું, ફર્સ્ટ ક્વેશ્ચન મેં આપ્યો છે કે ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ. તો બેટા ફંક્શન ઓફ મેનેજમેન્ટ છે ને, આ ફંક્શન બધા ના યાદ રહે ને તો 2-3 યાદ રાખો, અને બીજા ના આવડે ને તો આ લખી નાખજો ને, વાંધો નહીં, કોઈ નહીં ચેક કરે. મિડલ લેવલના પૂછાય છે, એના ફંક્શન્સ લખવા છે, ના આવડે તો આ લખી નાખજો ને ડિફરન્સ વાળું. બોટમના ફંક્શન ના આવડે તો આ લખી નાખજો બોટમ વાળું. આ લખી નાખવાના. 2 સાંભળો, શું કરો, 2-3 વાંચી લો અને 3-4 અહીંયાથી ટીકાઈ નાખજો. પતી ગયો ક્વેશ્ચન. નહીં વાંચવાનો બે, એ છેલ્લા ટાઈમે બધું કવર અપ આઈ ના થાય. ટીકાઈ નાખવાનું, બહુ મગજ નહીં ઘસવાનું એમાં. ધમ 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 ધમ. 5 માર્કના બધા ક્વેશ્ચન પતી ગયા. હવે પ્રેઝન્ટેશન, ટાઈમ મેનેજમેન્ટ અને
ભાઈ બીએ નું પેપર છે, ફૂલ ફેંકીને આવજો, ફૂલ ભરીને આવજો. કોઈ વસ્તુ સમજમાં આવે છે, કોઈ વસ્તુ સમજમાં નહીં આવડતી, કોઈ અનસર્ટેન ક્વેશ્ચન જુઓ છો, કોઈ તમને લાગે છે કે આ કેમ પૂછાઈ ગયો પેપરમાં, બીએ નું પેપર છે ભાઈ, ઇકોનું નથી કે અંદર પ્રોપર વર્ડ્સ મેન્શન થવા જોઈએ. કઈ બી થોડું પ્લસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ ચાલશે, એટલું બધું બી નહીં પણ આ થોડું ઘણું ચાલશે. ઓકે, સો આખી રાત ખેંચીને સેક્શન ઈ તમારો મેં આમ રેડી કરાવી દીધો છે, આખી રાત ખેંચીને. ઓકે, સો પ્રોબેબલી ગાઈસ સેક્શન સી અને ડી આખું કરાવવો પોસિબલ નથી થયો, બીકોઝ એક જ છુટ્ટી હતી, એક છુટ્ટીમાં આટલું કરાયું, બહુ મોટી વાત છે. સો એનીવેઝ ગાઈસ, લેટ્સ મૂવ ટુ ધ અધર સેક્શન. ના, અધર સેક્શન નહીં કરવું અત્યારે, પહેલા તો આપણે પતાવી દઈએ, એટલે જેનું મનમાં ટેન્શન છે એમનું તો પતી જાય. સો ફોર બીએ I am mentioning things in detail. So first of all guys, section A and B 30 mark, 20 and 10 individually. सेक्शन सी जो आपका रहने वाला है बेटा, એમાં તમારે 13 क्वेश्चंस લખવાના છે out of the 17 questions, and that is going to be the 26 marker, that is going to be 30 marker. Section D, you have to write 8 questions out of the 12 questions given below, that is going to be 24. This paper defines the pace of your paper, whether you are going to score the good marks or great mark or the better mark. About the section E, you have total 6 questions in which you have to write 4 questions. So that is probably going to be the 20 mark section. તો સર અત્યારે પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે? તો સૌથી પહેલા મારો લેક્ચર ખતમ થશે હમણાં, આઈ ગેસ ઇન 15 or 20 or 25 મિનિટ્સમાં. તો સેક્શન એ બી 30 માર્કનો છે અને સેક્શન ઈ 20 માર્કનો છે. તો આ બંને વસ્તુ તો બેટા મેં તમને એ લેવલની રેડી કરાવી દીધી છે, 46 પ્લસ તમારા મિનિમમ આવશે. સેક્શન એ બી માટે સિમ્પલ જ વસ્તુ છે ભાઈ, ખાલી ટેક્સ્ટ બુક કરીને જાઓ, એ તો તમને આવડે જ છે ટેક્સ્ટ બુકના. અને બીજું ગાલા ઓર માર્વેલમાંથી કોઈ એક પડી હોય, વાંચવાનો ટાઈમ હોય તો વાંચજો, બાકી નહીં. તો સેક્શન એ બી માટે આઈ એમ પ્રેફરિંગ આઈધર ગાલા ઓર માર્વેલ, એમાંથી તમારું નીકળી જશે અને ટેક્સ્ટ બુક તો વાંચવાની જ છે. સેક્શન ઈ, એમાં તમને 6 આજના પેપરમાં આવડવાના છે. આજે મેં તમને આખી રાત જાગીને બધે બધું કરાવી દીધું છે, તો એમાં કોઈ જગ્યાએ તકલીફ નહીં પડવાની, તમને 6 આવડશે. અને એટલી બી ગેરંટી, આજે તમારો સેક્શન ઈ છે ને, આમાંથી 2-3 ક્વેશ્ચન તો બેટા છે ને આ ડીમાં આવશે. હા, ડીમાં ઇકોમાં આવ્યા હતા ભાઈ, ચેક કરી લો. તો ઇકોમાં મેં મેન્શન કર્યો તો 5 માર્કમાં કોઝિસ ઓફ લોડ થ્રેટ 3 માં આવ્યો હતો. ઇકોમાં જે 11 ક્વેશ્ચન આપ્યા હતા એમાંથી 7 ક્વેશ્ચન પૂછાયા હતા પેપરમાં, 7 કે 8 પૂછાયા હતા. અમુક 3 માં પૂછાયા હતા, અમુક 5 માં પૂછાયા હતા. તો ગાઈસ, આઈ એમ ક્લિયરિંગ ધ થિંગ્સ. સેક્શન સી અને ડી છે, આ 50 માર્કનો છે. સેક્શન સી એન્ડ સેક્શન ડી, ધેટ ઇઝ ફોર ધ 50 માર્ક. હવે હું તમને એક અશ્યોરન્સ આપું છું સેક્શન સી અને ડી માટેનું. સી ડીમાં કેવું થશે ખબર છે? એ લોકો રીઝન્સ પૂછે છે. સીડીમાં એ લોકો રીઝન્સ પૂછે છે અને રીઝન્સ કપડા ફાડી દેવા હોય છે 2-3. તો આમાં બહુ ચિંતા નહીં કરવાની. 2 માર્કનું રીઝન આવે 4 પોઈન્ટ લખો, 3 માર્કનું રીઝન આવે 6 પોઈન્ટ લખો. આમ 4 પોઈન્ટ લખી દેવાના અને છેલ્લે લખી દેવાનું હેન્સ વી કેન સે ધેટ, એમ કરીને લખી નાખવાનું. તમારી જોડે બીજો કોઈ ઓપ્શન નથી. 4 પોઈન્ટ લખો અને 5મો પોઈન્ટમાં પેરેગ્રાફ ફાડીને લખી દેવાનું હેન્સ વી કેન સે ધેટ પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર 2 sides of the same coin. પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર 2 sides. ભાઈ 2 સાઇડ્સ હો, સમજ રહ્યો ને? ઓકે, તો બે ધ્યાન આપજો. રીઝન્સમાં કોઈ નહીં વાંચે. 2 માર્કમાં 4 લખો, 3 માર્કમાં 6 પોઈન્ટ લખો, ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇનફ. તો હું તમને એવું કહું છું કે આ 30 માર્ક છે ને, એમાંથી તમારા 27, 28 આરામથી ખેંચાઈ જશે. જો ટેક્સ્ટ બુક સારી છે ને ગાલા માર્વેલ એકવાર કદાચ પાસ્ટમાં જોઈ લીધી હોય તોની વાત છે. પાસ્ટ તમારું કેવું છે મને નહીં ખબર. આજે 20 છે, એમાં ગેરંટી છે મિનિમમ 19 પ્લસ આવશે. 19 પ્લસ એટલે 19 or 19.5 or 20, આમાં તો એટલા આવી જ જવાના છે, આમાં કોઈ ફરક નહીં પડે. પણ સેક્શન સી અને ડી છે, that is going to be define your paper. સેક્શન ડી માં બી તકલીફ નહીં પડે. કેમ નહીં પડે તમને સમજાવું. 2-3 ક્વેશ્ચન તો આમાંથી નીકળી જશે.
2-3 નહીં આવડતા હોય ઓપ્શનમાં જતા રહેવાના છે. જો 12 ક્વેશ્ચન છે તમને 3 ના આવડ્યા, પછી આ 9 માંથી તમારે લખવાના છે 8, 2-3 તો આમાંથી નીકળી ગયા. હવે તમારે લખવાના છે 5 ક્વેશ્ચન, 5 માંથી તમને 3 તો સરખા આવડતા હશે, એકમાં ગપ્પા મારશો, એકમાં સાવ ગપ્પા મારશો. આવું થશે પેપરમાં, અત્યારથી કહી દીધું, પ્રિડિક્ટ કરી લીધું પેપર. તો આ જે 24 માર્કનો સેક્શન છે એમને તમને 6 ક્વેશ્ચન પ્રોપર આવડતા હશે, 6 ઓર 7. પણ હા, મારા બધા કરીને ગયા હો તો 8 આવડશે, તો ભાઈ 12 આવડશે. પણ જેને હજી સુધી કર્યા જ નથી, જેના વાડકા આવી ગયા છે એવાની વાત કરું છું. જો મારી આઈએમપી કરી છે સેક્શન ડી માટે, તો ભાઈ તમારા 12 નીકળી જશે, તો એમાંથી 2-3 ક્વેશ્ચન ફીમાં નીકળી જશે. પણ જેને કરી જ નથી મારી આઈએમપી એવા લોકોનું કહું છું કે એનું આઉટ સિચ્યુએશન છે. તો સેક્શન સી અને ડી ઇન્ડિવિજ્યુઅલી અગર હું તમને વાત કરું 26 માર્ક અને 24 માર્ક 50 માર્કનો જે તમારો સેક્શન છે, આઈ હોપ એ સેક્શનમાં તમે લોકો ઇઝીલી 42 થી લઈને 45 ની વચ્ચે હું તમારી રેન્જ આપું છું, એટલા તમે લોકો ક્રેક કરી લો. તો આમાં તમારા 2-3 માર્ક જઈ શકે છે, આમાં તમારા 5 થી 8 માર્ક જઈ શકે છે, આ બે સેક્શનના થઈને, અને આમાં તમારા 1 થી 2 માર્ક જઈ શકે છે. તો બીએ ના પેપરમાં અગર 85+ લાવવા હોય તો એ બી અને ઈ સેક્શન એ તો તમારો રેડી છે. સેક્શન સી અને ડી છે એ બંને મળીને તમે જો 40+ જો સિક્યોર કરી શકો છો તો તમારું થઈ જશે. જો લખીને આવશો ને તો આરામથી લોકો 40+ આપી દેશે. કઈ બી લખ્યું હશે, ખાલી લખ્યું હશે, પોઈન્ટ સાચા હશે તો આરામથી આપી દેશે. નહીં લખ્યું હોય તો કોઈ વાત જ નથી, તો આપણે ડિસ્કશન ના કરવું જોઈએ. અને જેને બધું આવડે છે લોકો અત્યારે આરામમાં છે, જેમનો અલાર્મ વાગશે 6, 6:30, કેટલા વાગ્યા, હજી તો 5:30 થઈ, એમનો અલાર્મ હજી 6 વાગે વાગશે, જેને બધું આવડે છે એ લોકો માટે. તો આપણે જે આપણા ડાયા છોકરાઓ છે એ લોકોને મેં કહી દીધું આમાં જુગાડ કરી લેવાનો, અને આમાં રીઝન પૂછાય ના આવડે તો દે ઠોક લખ કરવાનું. ટોપિક વિશે જે ખબર હોય, પ્લાનિંગ આવે તો પ્લાનિંગનું જે આવડે લખી નાખવાનું. પણ જેને આખી આઈએમપી કરી છે ડી માટે, તો ભાઈ એનો તો કોઈ ફિલિંગ સેટ થવાની જ નથી. પણ જેને કરી જ નથી હાવ, એની થોડી ઘણી ફિલિંગ સેટ થઈ જશે. સેક્શન ઈ માટે હમણાં હું તમને ક્વેશ્ચન અત્યારે શેર આઉટ કરું છું. તમારું સેશન પડશે 1.5 થી પોણો કલાકમાં, મેક્સિમમ 45 મિનિટ્સ. હું પીડીએફ પ્રોપર ફોર્મમાં કન્વર્ટ કરીને મારું બેસ્ટ લગાવીને હું તમને શેર કરી આપું છું. તો સેક્શન સી અને ડી છે તમારો 50 માર્કનો ઇન્ડિવિજ્યુઅલી છે, 42 to 45 ઇઝીલી આવશે. સર વોટ ઇઝ ધ ટાઈમ મેનેજમેન્ટ ઇન ધ પેપર ફોર ધ બીએ? ઇકોમાં મેં કીધું હતું એ પ્રમાણે જો પેપર લખ્યું હોય તો ક્યાંય તમને તકલીફ નહીં પડી હોય. પેપર હાથમાં આવે પહેલી 15 મિનિટ છે. અગેન એક વસ્તુ કહું છું, પેપર વાંચવા જ નહીં બેસવાનું. તમે વાંચશો તો મેક્સિમમ વાંચશો સેક્શન ઈ અને કન્ફ્યુઝ થશો. સર કન્ફ્યુઝ કેમ થતો? 6 આવડતા હશે તો આખા પેપરમાં વિચારશો કે કયા 4 લખું, આખા પેપરમાં એવું વિચારશો કે કયા 4 લખું. હું 6 ક્વેશ્ચન તમને કહી દઉં કયા પૂછાવાના છે, એ હું તમને કહી દઉં ભાઈ, એમાં કઈ મોટી વાત નથી. હું કહું એ જ આવવાના છે, પણ એ બધું મૂકો અત્યારે. હવે આગળ ધ્યાન આપો. તો તમારે જે પહેલી 15 મિનિટ વાંચવા માટે આપે છે એમાં પેપર વાંચવા બેસવાનું નહીં, ખાલી સેક્શન એ અને સેક્શન બી એઝ યુઝ્યુઅલ તમે બીએ ના ઇકોના પેપરમાં સોલ્વ કર્યું હતું એ પ્રમાણે કરી દેવાનું. ઘણા લોકોનું ઇકોનું પેપર છૂટી ગયું છે, એવા મને મેસેજીસ મળ્યા હતા. તો બીએ નું પેપર ના છૂટે એનું પ્રિકોશન તમારે લેવાનું છે. તો બેઝિકલી તમારે 3:15 થી લઈને 3:30 સુધીમાં 15 જ મિનિટમાં સેક્શન એ બી પતાવી નાખવાનું. એના માટે હું તમને પહેલા એડવાન્સમાં 15 મિનિટ આપું છું વાંચવા માટે. એમસીક્યુ ને બીએસક્યુ ફિક્સ કરી નાખો, તમારે કયા આન્સર લખવા છે, પતી જ જાય, ના શું પતે. અને જો હજી 5 મિનિટ લેવી હોય તો આઈ ડોન્ટ માઇન્ડ. 3:30 ઇનફ છે કે 3:35? 35 જોશે? ઓકે, 3:35. સૌથી વધારે પેપરમાં તકલીફ પડશે ને તો સેક્શન સી માં પડશે. યાદ રાખજો, મારું પ્રિડિક્શન છે. સર કેમ સેક્શન સી માં તકલીફ પડશે? ભાઈ 13 ક્વેશ્ચન લખવાના છે આઉટ ઓફ ધ 17. આજના બીએ ના પેપરનું મારું પ્રિડિક્શન છે સેક્શન સી માં 3 ક્વેશ્ચન એવા આવશે ભાઈ કપડા ફાડી નાખશે. જે બધા લોકો લખી શકે એમની એવી પોટેન્શિયલ નહીં હોય. તો ઓપ્શન્સ તમારે જોઈએ છે એ પ્રમાણે તમને નથી મળવાના. તો પીડીએફ જે મોકલું છું એમાં જેટલા કીધા છે એટલીસ્ટ સેક્શન સી માં કરી નાખજો. એ વસ્તુ તમારા માટે બેટર ઓપ્શન રહેશે. બીજું, જે સેક્શન સી છે 3:35 લખવાનું સ્ટાર્ટ કરો. આમાં બહુ ટાઈમ ના લેતા, અડધું પેજ લખજો, બીકોઝ 13 ક્વેશ્ચન યુ હેવ ટુ રાઇટ. ઘણા લોકો આમાં એક પેજ લખે છે, ના લખતા ભૂલથી પેપરમાં ડી અને ઈ માં પછી હાથમાં વાડકા આવી જશે. તો 3:35 અગર તમે લખવાનો સેક્શન ચાલુ કરો છો તો આઈ ગેસ 4:15 would be enough. 40 મિનિટ ફોર 13 ક્વેશ્ચન, તો each question for 3 મિનિટ. અગર 4:15 સુધી તમે મેં જે ટાઈમ મેનેજમેન્ટ કીધું છે એ પ્રમાણે થઈ ગયું તો કોઈ તકલીફ નહીં પડે. આઈ ગેસ યુ કેન extend to 4:20.
420 would be enough, I guess. કે 45 મિનિટ્સ લઈ લો, કદાચ એકાદ ક્વેશ્ચન ના આવડતો હોય, થોડું વિચારો, થોડું ગપ્પા મારવામાં ફેંકવામાં ટાઈમ લાગે તો ની વાત છે. અને આ ટાઈમ લિમિટમાં તમારે વિચારવાનો બી ટાઈમ આવી ગયો. વોટ કાઇન્ડ ઓફ 13 ક્વેશ્ચન્સ that you are going to write it. 420 સેક્શન ડી ચાલુ કરો. હું માનીને ચાલુ છું 8 ક્વેશ્ચન તમારે લખવાના છે. તમારું 5 વાગ્યા સુધી પતી જાય છે, બટ સ્ટીલ 5 લઈ લઈએ. કદાચ કોક મોટો ક્વેશ્ચન આવી ગયો, 5 માર્કર 3 માં આવી ગયો, તો દાંડિયા ઢીલા ન થાય. એક છોકરાનો ક્વેશ્ચન આવ્યો છે, સર કોઈ પ્રોસેસ 3 માર્કમાં આવી ગઈ તો શું કરવાનું? ભાઈ અંદર હાવ નાની નાની બે લાઈન સમજાવવાની. ભૂલથી પ્રોસેસ ઓફ સિલેક્શન આવી ગઈ 3 માર્કમાં, હાથમાં વાડકા આવી જશે. પણ એમાં વાંચજો, આગળ કદાચ છે ને નરેટ લખ્યું હશે, સમજાવવાનું નહીં કીધું, એક્સપ્લેન તો નહીં જ કીધું હોય. એટલી મોટી પ્રોસેસ સમજાવે બી કોણ? જો 3 માર્કમાં સિલેક્શનની પ્રોસેસ પૂછાય તો મારો એવો ઓપિનિયન છે, નહીં પૂછાવાનું બાપ, જીવનમાં નહીં પૂછાય, બાપ જીવનમાં નહીં પૂછાય. પણ પૂછાય આવો કોઈ ક્વેશ્ચન તો શું કરવાનું? એને સમજાવવા બેસવાનું નહીં. 9 પોઈન્ટના નામ લખીને છોડી નહીં જવાનું. સર એવું કેમ? 1 માર્ક જ જશે ને, પણ 1 માર્ક કન્સિડર કરવાના ચક્કરમાં 2 છૂટી જશે સીધા. મારો તો આવો ઓપિનિયન છે. અને જો 100 માંથી 100 આવવાના હોય તો અત્યારે તમે જાગતા તો નહીં જ હોય, અત્યારે તમે ઊંઘતા જ હોત. એટલે હું તો આ જ ઓપિનિયન આપું છું, 1 માર્ક જવા દેવાનો, બહુ ચિંતા નહીં કરવાની. જો 3 માર્કમાં આવો કોઈ મોટો ક્વેશ્ચન આવી ગયો, પ્રોસેસ ઓફ પ્લાનિંગ હોય, પ્રોસેસ ઓફ સિલેક્શન, આવો કોઈક આવી ગયો જે ઇમ્પોસિબલ છે, જો આવી જાય તો એને સમજાવવા ના બેસતા, ખાલી પોઈન્ટ લખીને છોડ દેજો. તો 3 માંથી પોઈન્ટ લખ્યા હશે તો 2 માર્ક આપી દેશે, 1 માર્ક જતો રહેશે. પણ 1 માર્ક કોમ્પ્રોમાઇઝ કરશો ને તો પેપર નહીં છૂટે. પણ જો ભૂલથી સમજાવવા બેઠા, તમારી 12 થી 13 મિનિટ ઉડી જશે, તમને ખબર નહીં પડે. અને આ 5 નહીં પતે, સીધો 5:30 થઈ જશે અહીંયા. અને આમાં તમે આખો 1 થી વધારે અટેમ્પ નહીં કરી શકો, 1 કે 2 કે 3 છૂટશે પેપર. 5 સેક્શન લખવાનો ચાલુ કરો. યુ હેવ ટુ રાઇટ 4 ક્વેશ્ચન. એક ક્વેશ્ચન માટે 10 થી 11 મિનિટ, આઈ ગેસ મચ મોર ઇનફ છે. તો 40 મિનિટ્સ વુડ બી આઈડિયલ ફોર ધીસ સેક્શન, બટ સ્ટીલ આઈ એમ ગિવિંગ યુ ટિલ 5:50. 45 મિનિટ્સ આપું છું 4 ક્વેશ્ચન લખવા માટે. સો આટલામાં તો પતી જ જાય. 11 મિનિટ્સ 30 સેકન્ડ ફોર ઈચ ક્વેશ્ચન, ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ઇનફ. પેપરમાં સેક્શન ઈ ચાલુ કરો, બહુ વિચારમાં ના પડતા. 6 ક્વેશ્ચન લખવાના છે, 6 આવડવાના છે આપણને. તો કોઈ બી 4 તમને જે શ્યોર હોય કે એમાં તમે ધોકો ના જ ખાઈ શકો એવા જ ક્વેશ્ચન લખવા જોજો. રાઈટ હોય, રિસ્પોન્સિબિલિટી હોય, 3 ટાયર હોય, એવા ક્વેશ્ચન લખજો તો વધારે બેટર ઓપ્શન છે. આગળ વધું છું. સેક્શન ઈ મેં તમને કીધું એ પ્રમાણે હોવાનો છે. આગળ 5:50 સુધી તમારું પેપર પતી જશે. તો 5:50 થી લઈને 6:15 સુધી તમારી જોડે 25 મિનિટ રહેશે. કેટલી મિનિટ રહેશે? 25 મિનિટ રહેશે. તો હું તમને માનીને ચાલુ છું 5 મિનિટ આપણે માઇનસ કરીએ છીએ. સર 5 મિનિટ તમે શેની માઇનસ કરી? કદાચ સી, ડી કે ઈ કોઈ બી એક સેક્શનમાં તમે 5 મિનિટ એક્સ્ટ્રા લઈ શકો છો. આ 420 ની જગ્યાએ 425 લો, કાં તો 510 લો, કાં તો અહીંયા 555 લો. 5 મિનિટ હું તમને ફ્રી નહીં આપું છું. તમારે જે સેક્શનમાં વાપરવી હોય ત્યાં વાપરજો, તમને ફાવે ત્યાં વાપરજો. તો હવે પછી 20 મિનિટ, 10 મિનિટમાં પ્રોપર પેપરમાં લાઈન કરવાની છે, બોક્સ બનાવવાનું છે, પ્રોપર રીતે પ્રેઝન્ટ કરવાનું છે. એટલે જે છેલ્લી 10 મિનિટ બચે છે એમાં મારી બધા માટે ટીપ છે કે પ્રોપર થ્રેડિંગ લગાવી દો, થ્રેડ લગાવી દો, એક સ્ટેપલર મારી દો મારવું હોય તો, ઇફ યુ નીડ. અને જો તમારી જોડે ટાઈમ હોય આખું પેપર ચેક કરી નાખો, ખાકી સ્ટીકર, બારકોડ બધું પ્રોપર લાગેલું છે. પેપરમાં શું લઈને જવાનું છે એ બધું મેં ઇકોનોમિક્સના પેપરમાં સમજાવી દીધું હતું. તો ઇકોના પેપરમાં જે લઈને ગયા છો એ જ તમે ઓસીએમમાં લઈને જશો, એમાં તમારું કોઈ ચેન્જીસ નહીં આવે. તો પેપર પ્રેઝન્ટેશન કેવું હશે એ ઓલરેડી ક્લિયર છે. પેપરમાં ટાઈમ મેનેજમેન્ટ શું છે એ ઓલરેડી ક્લિયર છે. સી અને ડી માં 50 માંથી 40 to 45 લાવવા એ બી મેં ક્લિયર કરી દીધું. મારી આઈએમપી કરશો ને તો સી ડી માં તમારા 40 to 45 આરામથી આવી જશે. સર 40 to 45 જ આવશે બેટા, હું તો 50 માંથી 50 કહું છું. પણ હું તમને એક આ મિનિમમ પ્રોબેબિલિટી આપું છું કે આનાથી નીચે નહીં જાઓ. મારી આઈએમપી ઈ માટે કરશો તો 20 માંથી 20 માર્ક નીકળી જશે. અને મારી આઈએમપી એ બી છે, જે એબી સેક્શનની વાત કરું છું, એમાં આઈએમપી ની વાત નથી કરતો. એમાં ટેક્સ્ટબુક ગાલા માર્વેલ કરીને જશો તો 30 માંથી 30 નીકળી જશે. તો પેપરમાં અગર 90+ લાવવા હોય તો મારી ખાલી આઈએમપી કરો, ગાલા માર્વેલ ને ટેક્સ્ટબુકના એમસીક્યુ વીએસક્યુ કરો. નથિંગ યુ હેવ ટુ ડુ મોર. અને પેપર ભરીને આવશો, 2-3 ક્વેશ્ચન નહીં આવડે એમાં ગપ્પા મારીને આવશો, સ્ટીલ દે આર ગોઈંગ ટુ ગીવ યુ ધ માર્ક્સ बिकॉज ऑफ द कि તમે જે રીતે લખ્યું છે એ પ્રમાણે. યસ બેટા, કન્ક્લુઝન ક્યાં હોતા है? સેક્શન ઈ માં કન્ક્લુઝન લખવાનું. ઇકોનોમિક્સમાં જેમ લખ્યું હતું જે વસ્તુ બધી ઓસીએમ માં લખવાની. ઇન્ટ્રોડક્શન, મીનિંગ, પોઈન્ટ લિસ્ટ, એક્સપ્લેનેશન, કન્ક્લુઝન બધું જ લખવાનું. 3 માર્કમાં આવે પોઈન્ટના નામ લખીને સમજાવવાના, અને 2 માર્કમાં આવે તો ખાલી પોઈન્ટ્સના નામ. અને એના માટે મેં આખી વસ્તુ લેક્ચરમાં આજે મેન્શન કરી છે. બોલો અહીંયા સુધી બધાનું ક્લિયર છે?
Okay, so guys, now I am taking, wait, okay, so for today's paper, most predictable question. તમારું જે 5 માર્કર રહેવાના છે પેપરમાં એમાં તમને પ્લીઝ ગાઈસ લખવાની કઈ જ જરૂર નથી, ખાલી સાંભળી લો. ઇફ યુ આર નોટ શ્યોર ધેન યુ હેવ ટુ રાઇટ ઇટ. ઓકે, 5 માર્કમાં તમને કોઈ એક કેરેક્ટરિસ્ટિક્સ જોવા મળશે, આઈધર પ્લાનિંગ ઓર સ્ટાફિંગ ઓર ડિરેક્ટિંગ ઓર કંટ્રોલિંગ ઓર ઓર્ગેનાઇઝિંગ ઓર મેનેજમેન્ટ, વોટએવર કોઈ બી કેરેક્ટરિસ્ટિક્સ પૂછાય, યુ હેવ ટુ રાઇટ સેમ. મેં તમને ઓલરેડી મેન્શન કરી દીધું છે, આજના પેપરમાં એક કેરેક્ટરિસ્ટિક્સ તમને જોવા મળશે. ઓકે, નેક્સ્ટ વન, ચેપ્ટર 6 માટે. ચેપ્ટર 6 માં પેલો ફાઇનાન્શિયલ વાળો ક્વેશ્ચન કે માસ્લો હિરાર્કી બંને આવવાના ચાન્સીસ છે. ફાઇનાન્શિયલ, નોન ફાઇનાન્શિયલ એન્ડ માસ્લો હિરાર્કી બે ક્વેશ્ચન પૂછાય છે 5 માર્કમાં ચેપ્ટર 6 ના. બંને મોસ્ટ આઈએમપી છે અને મને એવું લાગે છે સ્કેમ થવાનો એક ચાન્સ છે આ ચેપ્ટરમાં. મોટિવેશનના કેરેક્ટરિસ્ટિક્સ, કમ્યુનિકેશન ને મોટિવેશનના જે કેરેક્ટરિસ્ટિક્સ આવે છે, મને એવું લાગે છે કે આ કદાચ પૂછાઈ જાય. તો ભાઈ મગજ નહીં ઘસવાનું, કોમન કેરેક્ટરિસ્ટિક્સ લખી નાખજો, 5 માંથી 4 આવી જશે. મોટિવેશન, કમ્યુનિકેશનના કેરેક્ટરિસ્ટિક્સ અગર 5 માર્કમાં પૂછાઈ જાય છે, મને લાગે છે અહીંયા સ્કેમ થવાનો એક ચાન્સ તમને મળશે, પણ ઓપ્શનમાં નીકળી જશે. સ્ટીલ આઈ એમ સેઇંગ ચેપ્ટર 11 માં મોસ્ટ પ્રેડિક્ટેબલ આઈધર રાઇટ્સ ઓર રિસ્પોન્સિબિલિટીઝ ઓર 3 ટાયર, આ બેમાંથી કોઈ એક ક્વેશ્ચન ચેપ્ટર 11 માં મોસ્ટ શ્યોર આવવાનો છે. ચેપ્ટર 3 માટે આઈધર રાઇટ્સ ઓર રિસ્પોન્સિબિલિટીઝ ઓર 3 ટાયર, આ બેમાંથી કોઈ એક ક્વેશ્ચન ચેપ્ટર 11 માં મોસ્ટ શ્યોર આવવાનો છે. ચેપ્ટર 3 માટે માનીને ચાલો પ્રોસેસ આવશે, પ્રોસેસ ઉપર ટ્રસ્ટ કરો, અને નહીં પૂછવી હોય, પેપર ટફ બનાવવું છે તો લિમિટેશન એની બહાર તો કોઈના બાપની તાકાત જ નહીં પૂછી શકે. અને ચેપ્ટર 5 માટે મોસ્ટ પ્રેડિક્ટેબલ ક્વેશ્ચન તમારો રહેશે સિલેક્શનની પ્રોસેસ. જો પ્લેનિંગમાં પ્રોસેસ આવશે ને તો સિલેક્શનમાં ઇન્ટરનલ એક્સટર્નલ આવશે, અને પ્લેનિંગમાં લિમિટેશન આવશે ને તો ફરી કહું છું, એક મિનિટ, આઈ એમ મેન્શનિંગ અગેન, અગર પ્લાનિંગમાં લિમિટેશન આવે છે તો સિલેક્શનની પ્રોસેસ આવશે, આ વાળો કોમ્બો આવશે, અને આ કોમ્બો ના પૂછવો હોય તો કોમ્બો આવો હશે, પ્લાનિંગની પ્રોસેસ અને રિક્રુટમેન્ટના ઇન્ટરનલ એક્સટર્નલ. કાં તો પહેલો કોમ્બો કાં તો બીજો કોમ્બો, આમાંથી જ કોમ્બો નીકળશે. કોમ્બો સાથે કહી દીધું, આની જોડે આ જ લિંક હશે. તો મેં 5 માર્કર તમને મેં બધે જ બધા કહી દીધા, આની બહારનું કંઈ જ નહીં આવે પેપરમાં, ધેટ ઇઝ માય બેટ. આની બહારનો 5 માર્કમાં એક ક્વેશ્ચન આવવાના પૂરેપૂરી પ્રોબેબિલિટી છે, એ તમારો ઓપ્શનમાં નીકળી જશે. બરાબર, 5 માર્કમાં અગર બહારનો કોઈ ક્વેશ્ચન પૂછાય છે સો ઓપ્શનમાં નીકળી જશે, તો યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ ઇટ. ઓકે, ચેપ્ટર નંબર 1 going to be the ideal for the 3 marker. 3 માર્કની હવે વાત તમને ચાલુ કરું. સો વેટ ફોર અ વાઇલ ગાઈસ, દિલથી આઈએમપી આપું છું ભાઈ. ઇટ્સ ઓલરેડી 5:40. ગ્રેટ, ઇટ્સ 5:40. So my question for the most predictable, આમાંથી બે ક્વેશ્ચન પૂછાય છે. તમારો એક ક્વેશ્ચન છે ને આ ટોપિકમાંથી ફોર શ્યોર આવશે. આ માર્કેટિંગ મિક્સ છે, એચઆરએમ છે, ફિનાન્શિયલ છે, પ્રોડક્શન છે, આ વાળોમાંથી એક ક્વેશ્ચન ફોર શ્યોર તમારા પેપરમાં નીકળશે. આ તમારો જે ટોપિક છે ને ફંક્શનલ એરિયા ઓફ મેનેજમેન્ટ, આમાંથી એક ક્વેશ્ચન ફોર શ્યોર આજના પેપરમાં આવશે. 3 માર્કમાં પહેલો ક્વેશ્ચન ફોર શ્યોર આવશે. અને ચેપ્ટર 1 નો બીજો ક્વેશ્ચન કોઓર્ડિનેશન અને ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ, આ બેમાંથી જ એક હશે. ચેપ્ટર 1 માંથી બે ક્વેશ્ચન આવે છે 3 માર્ક માટે. પહેલો ક્વેશ્ચન કોઓર્ડિનેશન માંથી અને ઇમ્પોર્ટન્સ ઓફ મેનેજમેન્ટ એક એ હશે, અને બીજો ક્વેશ્ચન લાસ્ટ જે ફંક્શનલ એરિયા છે એમાંથી જશે, એની બહારનો નહીં હોય, ગેરંટી આપણી. ચેપ્ટર નંબર 2, વેટ ફોર અ વાઇલ, આઈ એમ થિંકિંગ ફોર યુ. પ્રિન્સિપલ્સ ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ, પીટર ઓફ ડ્રેગર,
most probable question. Go for that. Principle of scientific management and Peter F. Drucker, most IMP. Very most IMP. Then go for chapter 3. Chapter 3 માં તો મને લાગે છે IMP. Wait for a while. I am thinking for you. Of management એક એ હશે અને બીજો ક્વેશ્ચન લાસ્ટ જે ફંક્શનલ એરિયા છે એમાંથી જશે, એની બહારનો નહીં હોય, ગેરંટી આપણી. ચેપ્ટર નંબર 2. Wait for a while. I am thinking for you. Principles of scientific management, Peter F. Drucker. Most probable question. Go for that. Principle of scientific management and Peter F. Drucker, most IMP. Very most IMP. Then go for chapter 3. Chapter 3 માં તો મને લાગે છે टाइप्स के components માંથી જશે 3 માર્ક. टाइप्स के components માંથી જશે. ચેપ્ટર 4 માં ડેલિગેશન ઓફ ઓથોરિટી ની જે ફિગર વાળો ક્વેશ્ચન છે, ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી, અકાઉન્ટેબિલિટી વાળો ડાયાગ્રામ વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ પ્રોબેબલ છે આપના પેપરમાં કન્ફર્મ આવશે આ ક્વેશ્ચન. યસ, પેજ નંબર 45 પર છે. અને એક ક્વેશ્ચન તમારો ટાઇપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન માંથી હશે, જે ઓલો ફંક્શનલ એન્ડ લિનિયર વાળો ટાઈપ છે એમાંથી એક તમારો ક્વેશ્ચન હશે. એક સેકન્ડ ટાઇપ્સ માંથી હશે, કોઈ બી એક ટાઈપને એક્સપ્લેન કરવાનું કહેશે અને એક તમારો ડેલિગેશન ઓફ ઓથોરિટી હશે. પછી તમારું ચેપ્ટર નંબર 5 આવે છે. ચેપ્ટર નંબર 5 માં મોસ્ટ પ્રોબેબલ તમે માનીને ચાલો ટ્રેનિંગ અને ડેવલપમેન્ટનો ડિફરન્સ હશે, અને એ નહીં પૂછવું હોય તો ત્યાં ઓલું પૂછ્યું હશે, રીઝન પૂછ્યું હશે, અને રીઝનમાં આવું પૂછી શકે છે ટ્રેનિંગ ઇઝ એક્સપેન્સિવ બટ એની એક્શન્સ હોય વધારે એક્સપેન્સિવ છે, એ વાળું રીઝન પૂછાઈ શકે છે. ચેપ્ટર 5 માં મોસ્ટ પ્રોબેબલ ચાન્સ છે. અને જો પેપર ટફ હશે, સામાવ નહીં હોય, તો મેં આ ક્વેશ્ચન તમારામાં નાખ્યો છે, સ્ટાફિંગ એઝ અ પાર્ટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. અગર આ પૂછાય છે તો ઓપ્શનમાં કાઢજો બેટા. આ લખવા જશો ને તો આના વર્ડ તમે મેચ કરવા તમારા માટે નિયરલી ઇમ્પોસિબલ થઈ જશે. તો ટ્રેનિંગ ડેવલપમેન્ટનો ડિફરન્સ, અને મેં તમને જે કહી દીધું એક્સપ્લેન ઇટ, એમાંથી જ આવશે તમારો. ચેપ્ટર 7 ફોર શ્યોર આઈધર કંટ્રોલિંગ પ્રોસેસ ઓર પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ અ સેમ કોઇન. આ બેમાંથી જ એક હશે. પણ સાંભળો, એક્ઝામ એવું પૂછાય ને, પ્લાનિંગ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન એન્ડ કંટ્રોલિંગ ઇઝ ધ લાસ્ટ. બધાનો આન્સર આ ફિક્સ જ લખવાનો. પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ અ સેમ કોઇન. ચેપ્ટર 7 નું કોઈ બી રીઝન પૂછાય છે, તમારે આન્સર આ ફિક્સ લખીને આવવાનો, બધામાં એક જ લખવાનો, કઈ જ વિચારવાનું નહીં, માર્ક પૂરા આપશે. ચેપ્ટર 8 માં એક્સપ્લેન ઇટ, એમાંથી જ આવશે તમારો. ચેપ્ટર 7 ફોર શ્યોર આઈધર કંટ્રોલિંગ પ્રોસેસ ઓર પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ અ સેમ કોઇન. આ બેમાંથી જ એક હશે. પણ સાંભળો, એક્ઝામ એવું પૂછાય ને, પ્લાનિંગ ઇઝ ધ પ્રાઇમરી ફંક્શન એન્ડ કંટ્રોલિંગ ઇઝ ધ લાસ્ટ. બધાનો આન્સર આ ફિક્સ જ લખવાનો. પ્લાનિંગ એન્ડ કંટ્રોલિંગ આર ટુ સાઇડ્સ ઓફ અ સેમ કોઇન. ચેપ્ટર 7 નું કોઈ બી રીઝન પૂછાય છે, તમારે આન્સર આ ફિક્સ લખીને આવવાનો, બધામાં એક જ લખવાનો, કઈ જ વિચારવાનું નહીં, માર્ક પૂરા આપશે. ચેપ્ટર 8 માં જે બે ક્યાં પૂછાય છે, એમાં નહીં પૂછાતું. ચેપ્ટર 8 માંથી તમારા જો બે ડિફરન્સ છે, ગ્રોસ વર્કિંગ કેપિટલ વાળો અને ફિક્સ કેપિટલ વાળો, ધેટ ઇઝ ગોઈંગ ટુ બી ફોર શ્યોર. અને ઓબ્જેક્ટિવ્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ જોઈ લો છો ને, એના બે ઓબ્જેક્ટિવ છે, પ્રોફિટ અને વેલ્થ મેક્સિમાઇઝેશન. એના સિવાય નહીં પૂછેલો. ચેપ્ટર નંબર 9, I guess that is going to be tough one, but still go for NSDL, CDSL અને SEBI. NSDL, CDSL વાળો ડિપોઝિટરી વાળો ટોપિક અને SEBI વાળો ટોપિક, આમાંથી તમારો ક્વેશ્ચન નીકળી જશે. ચેપ્ટર નંબર 10, the difference between marketing and selling, channels of distribution, એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વાળું હતું, અને સેલ્સ પ્રમોશનની ટેકનિક. ખબર નહીં, પણ અંદરથી લાગે છે પૂછશે તો આજ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ સેલ્સમેન, એના કેરેક્ટરિસ્ટિક્સ શું હોય છે. ચેપ્ટર 9 નો ક્વેશ્ચન ટફ રહેશે, ચેપ્ટર 10 નો ક્વેશ્ચન તમારો ઈઝી હોવાનો છે. એન્ડ ચેપ્ટર નંબર 12, that's going to be either P or G, privatization or globalization. તો મેં તમને જે ત્યારે 12 ક્વેશ્ચન્સ તમારા માટે પ્રેડિક્ટ કર્યા છે, એમાંથી ફોર શ્યોર હું ફોર શ્યોર છું કે એમાંથી 10 પૂછાશે.
અને તમારે લખવાના તો ભાઈ 8 જ છે. અગર આટલા ટોપિક્સ તમારા જો સારી રીતે નીકળી ગયા હોય તો સેક્શન ડી માટે એક્સ્ટ્રા કોઈ પ્રિપેરેશન ના કરતા. આ ટોપિક્સમાંથી તમારા ફોર શ્યોર પૂછાશે. હવે એક બીજા કેસની વાત કરું છું, પેપર તમારું ટફ નીકળશે તો બી તમારા 7 ક્વેશ્ચન નીકળી જશે, એક ક્વેશ્ચનમાં ફેંકવાની આવશે. જો આટલા ટોપિક્સ મેં તમને કીધા 12 ક્વેશ્ચન માટે લગભગ 15 ટોપિક કીધા, જો તમારા સારા થઈ ગયા હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે, ચેપ્ટર નંબર સેક્શન સી કરી દો છો જાતે. Please guys, do it by your own. I have to give the IMP for chapter section C, or it's completely fine. Yes or no? I have to give the IMP, then say yes. And if I not have to give the IMP, then say no. Patel, him, say no. Yes, you want IMP for section C. Okay. If you are asking for the IMP of section C, then ये सेशन 4 घंटे से चल रहा है भाई, 3.5 घंटे हो गए. IMP चाहिए, IMP चाहिए. Okay. Your first question is coming from the chapter number 1, and that is either going to be management science છે, आर्ट છે, प्रोफेशन છે, वो गरीब जो क्वेश्चन આવશે. पता है वो आपका रीजन है, मैनेजमेंट साइंस है, आर्ट है, प्रोफेशन है, वो गरीब जैसा क्वेश्चन आने वाला है. એમાં તમે બહુ મગજ નહીં ઘસતા, તમારે બહુ જરૂર નહીં પડે ભાઈ. મેનેજમેન્ટના થોટ્સ આજના પેપરમાં ફોર શ્યોર આવવાના છે, કોઈ ફોર શ્યોર આવવાના છે. અને હા, પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ બાય હેનરી ફેવલ છે ને, એની ખાલી 6 એક્ટિવિટીના નામ વાંચીને જોજો, 2 માર્ક માટે જરૂર પડશે. રૂલ ઓફ થંબ તો બેટા આવડે એવું છે. ચેપ્ટર 3 માં 2 માર્કર જે હશે એ ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ હશે, અને એ ના પૂછવું હોય તો ફોર શ્યોર કોઈ ઓલું હશે, એક્સપ્લેન ધ રીઝન હશે. ચેપ્ટર નંબર 5 એમાં મેં તમને કીધું હતું ઓલી ટેકિંગ નેસેસરી ટેસ્ટ, એમાં 4 ટેસ્ટ છે, આઈક્યુ, એપ્ટિટ્યુડ, સાયકોલોજીકલ, યાદ છે ને, અને ટ્રેડ ટેસ્ટ હતું. જો એ ના પૂછવું હોય તો બેટા આ ચેપ્ટરમાંથી બી ફોર શ્યોર એ લોકો પેલું લઈ જ શકે છે. શું કહેવાય આપણે, રીઝન લઈ શકે છે. અને લાગે છે મને અંદરથી ઓલું જ વાલી જોઈ લો છો ને, એક્સપ્લેન ધ ટર્મ વેટિંગ લિસ્ટ પર્ટિક્યુલર પૂછશે એ લોકો, ખબર નહીં પણ એકવાર જોઈ લોજો. એમ કોઈ લોકોને 2 ક્વેશ્ચન લેવાના છે, અને હું તમને 3 ક્વેશ્ચન પૂછું છું, એમાંથી જ પૂછશે ફોર શ્યોર. એક તો નેસેસરી ટેસ્ટ, પછી ડિફરન્સ બિટવીન રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન, અને ત્રીજો તમારું ઓલું એક્સપ્લેન ધ રીઝન. અને વેટિંગ લિસ્ટ ખાલી ગો થ્રુ કરી લો છો. ચેપ્ટર નંબર 6 એમાંથી તમારો 2 માર્કર આવે છે, એમાં સુપરવાઇઝર્સના ફંક્શન. હજી બી કહું છું, મોટિવેશનના કેરેક્ટરિસ્ટિક્સ જોઈને જજો. હજી બી કહું છું, એકવાર જોઈને જજો, તકલીફ ના પડી જાય પેપરમાં. મેથડ ઓફ કમ્યુનિકેશન અને ફોર્મલ ઇનફોર્મલ, એમાંથી જ તમારો હશે ફોર શ્યોર. ચેપ્ટર 7 ભાઈ 2 માર્કર તો છે જ નહીં આ ચેપ્ટરમાં. આમાં બધા મોટા ક્વેશ્ચન્સ છે, તો ડેફિનેટલી ગો ફોર રીઝન જ આવશે ચેપ્ટર 7 માંથી 2 માર્કમાં. પણ મને અંદરથી લાગે છે 2 માર્કમાં આ લોકો કરેક્ટિવ મેજર્સ પૂછશે. 2 માર્કમાં આ લોકો સ્કેમ કરશે ઇન ધ પ્રોસેસ ઓફ ધ પ્લાનિંગ, વિચ આર ધ કરેક્ટિવ મેજર્સ આર ટેકન. તો 3 નામ લખીને આવજો. 2 ક્વેશ્ચન પૂછાય છે ભાઈ. આમાં કેટલા ક્વેશ્ચન છે? જો 17 ક્વેશ્ચન છે. જુઓ તો ખરી ભાઈ સેક્શન કેવો છે. 17 ક્વેશ્ચન છે, અડધા ઉપરના ક્વેશ્ચન તો ચેપ્ટર 7 પછી પૂછવાના છે. ઓકે, નાઉ ચેપ્ટર 8. ચેપ્ટર 8 માં બેટા મને લાગે છે એક ફિનાન્શિયલ ડિસિઝન વાળો ટોપિક અને કેપિટલ સ્ટ્રક્ચર વાળો ટોપિક, એમાંથી તમારો 2 માર્કર આરામથી નીકળી જશે. ચેપ્ટર 9 ફોર શ્યોર ટ્રેઝરી બિલ્સ. ટ્રેઝરી બિલ્સ ઇઝ નોન એઝ ટી બિલ્સ and call money and notice money. આઈડિયલ ક્વેશ્ચન છે. ચેપ્ટર નંબર 10 એમાં માર્કેટિંગ મિક્સમાં પ્રોડક્ટ નામનો ટોપિક છે, ખબર હોય તો. માર્કેટિંગ મિક્સમાં પ્રોડક્ટ છે, એમાં બ્રાન્ડિંગ લેબલિંગ આપ્યું છે, એના કેરેક્ટરિસ્ટિક્સ જોઈને જજો, પેપરમાં આવશે, કન્ફર્મ આવશે, 1001% આવશે. અને ઓલું પબ્લિક રિલેશન વાળું
મેં કીધેલો જ છે ટોપિક, પબ્લિક રિલેશન વાળો ટોપિક મોસ્ટ આઈએમપી છે. ચેપ્ટર 11 એમાં PIL પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન મોસ્ટ આઈએમપી વન, અને એમાં એક ક્વેશ્ચન એવો આવશે જે તમને નહીં આવડે, ઓપ્શનમાં તમારે કાઢવો પડશે. બટ સ્ટીલ આઈ એમ સેઇંગ PIL કરી દો. અને હા ભાઈ, પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ, PIL ને પ્રિન્સિપલ ઓફ ટ્રસ્ટીશિપ કરી નાખો, તમારે કોઈ જ વાંધો નહીં આવે. અને ચેપ્ટર 12 માંથી તમે દેખો P અને G તો ઓલરેડી કરેલું જ છે 3 માર્કર માટે, એમાં તો પૂછાવાનું જ છે. પણ 2 માર્કર માટે ઇફ આઈ હેવ ટુ સે તો which are the economic factor that is affecting એ વાળું પેજ નંબર 146, એમાં ઇકોનોમિક ફેક્ટરમાં જો અંદર આપેલા છે, એમાં મોનેટરી અને ફિસ્કલ પોલિસી પર્ટિક્યુલર પૂછાઈ શકે છે. ખબર નહીં કે મને એવું લાગે છે અંદરથી મોનેટરી પોલિસી અને ફિસ્કલ પોલિસી. MCQs માં કહી દઉં 17 MCQ that is going to be easy. 17 MCQ that is going to be easy. 2 થી 3 MCQ that is going to be somehow moderate or tough. એની વચ્ચે જશે, એની બહારના કોઈ જ નહીં હોય. 17 MCQ તમને બહુ જ સારી રીતે આવડતા છે. ઇન VSQ 8 VSQ કે 9 VSQ તમારા ઈઝી રહેવાના છે, 1 કે 2 VSQ તમારો મોડરેટ રહેવાનું છે. સેક્શન સી માં તમારે ઘસવા પડશે રીઝન્સ. સેક્શન સી અગર સારો કાઢવો હોય તો રીઝન્સ ઘસવા પડશે. સેક્શન ડી બહુ જ ઈઝી રહેશે, સેક્શન ઈ ઓલસો ઈઝી રહેશે. A B D E that is going to be easy one, but સેક્શન સી માં રીઝન્સ ઘસવા પડશે, અમુક જગ્યાએ મીનિંગ્સ બતાવવા પડશે, ડિફાઇન કરવું પડશે કે આ જગ્યાએ આ વસ્તુ આવે છે. મેં જે ટોપિક જે ક્વેશ્ચન નંબર માટે જ્યાં જ્યાં કીધા છે ભાઈ દેખ લેના, ભાઈ દેખ લેના. ऑलरेडी यूट्यूब में लाइव स्ट्रीमिंग करेली है, तो वीडियो तो ऑलरेडी है. पेपर खत्म होने के बाद ये वीडियो को फिर से देख लेना और मैच कर देना कि मैंने जो क्वेश्चंस आपको जो जगह पे जहाँ जहाँ बताए फॉर श्योर आने वाले हैं. अगर आटलू करीने जशो तो सर કેટલા માર્કનું મારો પેપર આરામથી નીકળી જશે. તો બેટા આઈ ગેસ માનીને ચાલો આઈધર 95 to 100, એનાથી નીચેનો પેપર નહીં આવે આને બહારનો. આટલા અગર ટોપિક્સ તમારા સારા છે. तो आज के इस वीडियो में मैं करने जा रहा हूँ एक कार टेस्ट. लैम्बोर्गिनी, बुगाटी, G-Wagon, डिफेंडर, इन सभी तगड़ी कार्स को मैं अलग